प्यारे आए सुंदर शाह जी, आज की सायंकालीन सत्संग महायज्ञ महासभा प्रारंभ करने से पूर्व हम सब सुंदर साथी मिलकर के वे सर्वशक्तिमान सकल गुण निदान आनंद और शक्ति के महासागर वे सच्चिदानंद स्वरूप श्री राज्य महाराज की श्री चरणों में मंत्र पाठ एवं वंदना से प्रारंभ करेंगे। पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सत्य जीवन हमारे। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। श्री लाल आगे आए बैठे न तकत, श्री लाल आगे आए बैठे। प्रणाम। श्री महामत कहे साथ जी, ए महर है हक, जैसा ईमान जिनका होत तीन माफक, होत तीन माफक। श्री देवचंद्र जी के अमल में प्रणाम। आप धाम धनी अक्षराती श्री राज्य महाराज और प्राणधार सुंदर साथ जी, माताएं बहनें भाई बहन, सभी सुंदर साथ की आत्म की श्री चरणों में मेरा पुनः प्रणाम। अब ये सत्य का कारवा धर्म की ध्वजा, प्यारे सुंदर साथ जी, सत्य की खोज यहां पर पूर्ण होती है। केवा है कि ब्रह्मांड के अंदर जिन सागर खनाए, पहाड़ चुनाए, रवि शशि नक्षत्र बनाए, रंग रुत फिरते ऐसे अनंत कोटि ब्रह्मांड बनाए, जिनको खोजते खोजते वेदों की ऋचाएं थक गई, जिसकी बंदगी करती करती कुरान की आयतें थक गई, जिसका गायन करते करते संतों की वाणियां रुक गई, जिनकी कल्पना करते करते कवि की कविताएं स्तब्ध हो गई। प्यारे साथियों, सारे शास्त्र कहते हैं आ दुनियाना जेटला पण साधु संतो ऋषि मुनि थया, એ બધાને જ એક વાતનો મનની અંદર શક હતો ભાઈ, કે જ્યાં સુધી પરમાત્મા શક્તિ અને શાંતિના जो स्रोत છે એના ચરણ કમલા જગતમાં ના પડે ત્યાં સુધી શાંતિ કે સુખના ઝરણા પ્રવાહિત થવાના નથી નથી અને નથી। અત્યારે આપણે સંસારની અંદર બે પ્રકારના સુખ છે। કેટલા પ્રકારના? બે, એક લૌકિક અને બીજું અલૌકિક। અત્યારે આપણે ખેતરમાં જઈએ તો કેવું સુખ મળે? લૌકિક। દુકાનમાં જઈએ તો લૌકિક।
સ્કૂલમાં જઈએ તો લૌકિક, રોટી કપડા મકાન, એ પ્યારે સાથીઓ લૌકિક સુખ સાથે આ સાધન સંકળાયેલા છે. અને એના પછી અગર એ સુખ, એનાથી આપણે સુખના સાધનો લાવી શકીએ, પણ સુખ ખરીદી શકતા નહીં. સુખ ખરીદાય નહીં તો ડોક્ટર સાહેબને પૂછો કે નિંદ્રની ગોળીઓ બધા લઈ જાય. અગર હમણાં ધીરુભાઈ અંબાણી છે, મુકેશભાઈ અંબાણી છે, કદી કદી સાહેબ એવું ટેન્શન આવે તો દુઃખની ગોળીઓ ખાય. કેમ? અગર સુખના સંપૂર્ણ સાધનો હોવા છતાં પણ ગોળી કેમ ખાવી પડે? એનો અર્થ એ છે કે સુખ સાધન છે, પણ એમાંથી સુખ પ્રાપ્ત કરવાની તરકીબ નથી અને નથી. તો પ્યારે સુંદર સાજી હવે આ સતના સાગર, આ સંસારની અંદર જે પ્રગટ થયા અને જે ઓળખાયા પ્રાણનાથના નામે, હવે તમને કહું કે આપણે નિજાનંદ સંપ્રદાયમાં એક જયકારો લગાવાય. સૌથી પહેલા શ્રી પ્રાણનાથ પ્યારે કી એમ જયકારા કઈ લાગે, પણ આ મુખ્ય જયકારો લગાવીએ. કેમ? એનું કારણ શું? તો કે 28મા કલયુગની અંદર શાંતિના સ્ત્રોત, શાંતિની મહાગંગા, જેમ પ્યારે સુંદર સાજી સ્વર્ગથી એમ કહેવાય કે ગંગા જ્યારે આ ધરતી પર આવી ત્યારે એને મહાદેવે ધારણ કરી, મહાદેવ પછી ઋષિએ ધારણ કરી અને પછી હિમાલયની અંદર પ્રવાહિત થઈ. તેમાં શાંતિ અને જ્ઞાનની ગંગા પ્યારે સુંદર સાજી, એ શક્તિનો અને સુખનું જે ઝરણું પ્રવાહિત થયું, એ કોણ ઝીલી શકે અને એ ઝરણા કોણ પ્રવાહિત કરી શકશે? ત્યારે એકવાર મા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પ્રશ્ન કર્યો. અત્યારે આપણે શ્રાવણના પવિત્ર મહિનામાં બેસી અને વાત સાંભળીએ છીએ. એ પાછો ઘરે પ્રશ્ન નહોતો કર્યો, હિમાલયમાં કર્યો હતો. ક્યાં કર્યો હતો? હિમાલયમાં. ભગવાન ભોલેનાથ એ બર્ફીલી ચટ્ટાનો પર બેઠા છે. હવે એની આગળ તપસ્વીની બે વાતો હાવ રીઝઈ જાય ને સાહેબ. ભોળાનાથ એ દરવાજા ખોલી દે. હા, એ પાપી રાવણ જેવાને તો હોનાની લંકાઓ દઈ દે. હો ભાઈ, એવા ભોલેનાથ. અને મા ઉમા જેવા ઉપર પ્રસન્ન થઈ જાય તો યુગોની સમાધિઓનું ફળ બક્ષિસ કરી દે. બોલે કોણ? ધીરે કરીને મા પાર્વતી બોલ્યા કે નાથ, આપણે જેનું ધ્યાન ધરીએ છીએ એ આપણને મળશે ખરા? આપણને મળશે કે નહીં? તો કે હા મળશે ને, કેમ ના મળે? અરે એ તો 28મા કલયુગમાં પ્રગટ થવાના છે. તો કે પ્રગટ થવાના છે, નામ વગર દુનિયામાં ચાલે? સંસારમાં નામ એની ઓળખાણ હોય. બ્રહ્મ શક્તિ એમ તો બધા કે, પણ સંસારમાં આવશે ત્યારે કોઈ નામ તો ધારણ કરશે કે નહીં? તો કે હા, પ્રાણ રૂપા પ્રિયા સર્વા તાસામ નાથો અક્ષરાત પરહ તેના સોહી નામના પ્રાણનાથ ખ્યાતિ પ્રિયેશ્વર. પ્રાણનાથના નામની ખ્યાતિ લઈને એ દુનિયામાં જાહેર થશે. એટલે હવે સાઈન ઈ ચાલે છે, આ ચાલુ સરકારની સાઈન. કઈ? પ્રાણનાથ પ્યારે કી જય. અહીં હમણાં વર્તમાનમાં સુંદર સા જાગણી બ્રહ્માંડની જે મહાશક્તિ છે એ પ્રાણનાથ પ્યારેની નામથી જે ઓળખાઈ. આ શક્તિ સુંદર સાજી ચોથા દિનની લીલામાં સદગુરુ ધનસિદ્ધ દેવચંદ્ર ખોજ કરે છે ત્યારે શ્યામજીના મંદિરમાં સંપૂર્ણ પોતાની ઓળખાણ આપે છે. અને આ હલાદની મહાશક્તિ પૂછે છે કે હે ધની, હે અલખના નાથ, તમારી પહેચાન તો દુનિયા ઢૂંઢતી હતી, તમને જાણવા માટે તમે મળી નથી શક્યા, પણ મને તમે પ્રસન્ન થઈને પોતાની પહેચાન આપી છે. તો હવે તમે ક્યાં જવાના છો? મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારા, કોઈ ટેકરી ઉપર જઈને બેહવાના, કોઈ ઘોડામાં જઈને બેહવાના, કોઈ ધજાઓમાં જઈને બેસવાના? ક્યાં જવાના છો? તો કે મેં તમારા દિલમાં આવીને બેસી. કેમ? કે મેં 1000 સાલ પહેલા વાયદો કર્યો. કેટલા સાલ? 1000 સાલ પહેલા વાયદો કર્યો છે કે જ્યારે પણ હું જાગનીના બ્રહ્માંડની અંદર મારા ચરણ કમલા દુનિયાની અંદર પડશે ત્યારે હું મારી બેઠક મોમિનના દિલમાં હશે. ક્યાં હશે? એટલે જ જ્યારે અલી પૂછે છે મોહમ્મદ સાહેબને કે અલ્લાહ કે રસૂલ, ખુદા આવવાના છે, ક્યાં બેહવાના છે? અગર મસ્જિદમાં બેસશે કોઈ સ્થાન બતાવો તો અમે હીરાથી જડી દેશું. શું કે? એને હીરાથી જડી દઈશું. અગર ઈ જગહ અમને કોઈ બતાવી દે ત્યારે એમ કે છે કે ના, એની જગત તો પવિત્ર જે મોમિનોનું દિલ હશે ત્યાં એમની બેઠક હશે. જે આપણે કિરંતન ગ્રંથની અંદર બોલીએ
अर्श तुम्हारा मेरा दिल है, तुम आई करो आराम। अर्श तुम्हारा मेरा, तुम आई करो आराम। अर्श कहा दिल, આમાં ચોપાઈ આવે ને, અર્શ કહ્યા દિલ મોમિનો. આ જ પ્રકરણની અંદર મારે આ ચોપાઈ લેવાની હતી સુંદર સાદ. અને અરસમાં મેરા આરામ કે ભાઈ 1000 સાલ પહેલે મેં મોમિનના દિલમાં વિશ્રામ કરીશ, આ લખાયું છે. એટલે આ પ્રકરણની અંદર આ ચોપાઈ જ્યારે આ ચરણ ગાવામાં આવે ત્યારે એમાં વર્ણન આવે અર્શ કહા દિલ. अर्श है नहीं, कहा है, मतलब खुदा बेसेंगे तब अर्श होगा. एनो मतलब ई थयो सुंदर साथ. तो हवे न्या श्यामा दिलना दिलमा राज्य बेही गया तो श्यामाजी नो दिल अर्श थयो के 12000 मोमिनो नो दिल जाणवा जेवुं भाई. आ ज्यां पण आवा प्रसंगो आवे त्यारे आपणे राज्य छोड़वा नहीं. सुंदर साथ. परमधामनी अंदर जे દિવ્ય લોક જેને કહેવાય, અમરપુર ધામ કહેવાય, અમરલોક કહેવાય, એની અંદર જે પરમાત્માની દિવ્ય આત્માઓ જ્યાં બેઠી છે ત્યાં 12000 બ્રહ્માત્માએ છે. પરાત્મનું દિલ તો અર્થ છે, નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી. નથી ને નથી. પણ અહીંયા કીધું છે કે મારી બેઠક જ્યારે મોમિનોના દિલમાં હશે તો અર્શ કે એક ઈ સ્થાન થશે. સુંદર સાથ. અહીંયા રાજી મહારાજ જે શું કીધું, श्री प्राणनाथ जी शू कीधु, धामधनी शू कीधु के भाई तमारा अंदर आकार में आई के बैठे हम. तो ये तो श्यामाजी नु दिल अर्श तो थई गयो. बाकी सुंदर साथ नु, बाकी सुंदर साथ नु छू प्यारे सुंदर साथ मोल मिलावे के अंदर सुंदर साथ नी परातम राज्य महाराज नु अर्थ है અને આત્મ પણ રાજ્ય મહારાજનો અર્શ છે. પણ કેવી રીતે? જેવી રીતે આપણે સોલર હોય ને, સોલર સૂર્યનો ઉદય થાય ત્યારે આપણે કેટલા પણ શીશા મૂકીએ, હર શીશાની અંદર એક સૂર્ય દેખાય કે નથી દેખાતો? દેખાય ને. અને પેલું સોલર હોય ને, સોલર હમણાં આપણે ત્યાં નકરા પ્લાન્ટ જ મૂકી દીધા. હા ભાઈ, અંદર સાહેબ, એ સોલર ઉપર પડેલે સૂર્યની કિરણો એ સૂર્ય જેવી ઉર્જા બક્ષિસ કરે. બાકી તલાબમાં, નદીમાં, ખાબોચિયામાં, ખેતરમાં પડેલી કિરણો કામ લાગતી, એને પાછી ઉર્જા ગ્રહણ કરવા માટે સોલર બનવું પડે. બસ ફરક આટલો છે. કિરણો બધા ઉપર પડે છે, જીવો પર પડે છે, ઈશ્વર સૃષ્ટિ ઉપર પડે છે અને બ્રહ્મ સૃષ્ટિ પર પડે છે. પર બસરતે प्यारे सुंदर साथ जी उसी सूर्य की किरणों की ऊर्जा ग्रहण करने की ताकत सोलर के अंदर है. वैसे ही सुंदर साथ जीव का जो दिल है वो सोलर जैसा पवित्र बना दे तो राज्य की बैठक पुनः प्रकट. इस सूरज की किरणें होती है हर जगह, पर उसकी ऊर्जा होती, ऊर्जा महसूस नहीं होती. महसूस तो सोलर ऊपर पड़े तो ही होता, नहीं तो नहीं. वैसे हमारे जीव के दिल ऊपर तो उसकी किरणें है ही है, पर जीव उसका आत्मभाव में आ जाता है तो सोलर बन जाता है. क्या बन जाता है? सोलर. तो उसके बाद प्यारे सुंदर साथ जी तब जाकर के राज्य का, हमारा दिल राज्य के स्वरूप का अर्श हुआ, ये महसूस होता है. अब श्यामा जी का दिल अर्श था पर महसूस नहीं था. देखिए, जब जन्मे मारवाड़ में आए प्रगटे, देवचंद्र जी का जन्म होता है, श्यामा जी का प्रकटन होता है, तरत ज राज्य महाराज ની શક્તિ પ્રગટ થાય, પર ખબર નથી. રેતીના રણમાં ગયા, ખબર નથી રાજ્ય અંદર છે. અર્શ તો બનાવી દીધું પર હજી શક્તિ પ્રગટ થઈ નહીં. આમના એક્ઝામ્પલ થી સમજવું હોય તો સમજી જાજો, ક્યોંકि કબીરનું ભજન આવે, સમજવું હોય તો સમજો સંતો, મૂર્ખને કઈ નથી સંતો. અરે વડલાનું મોટું ઝાડ, એના ફળ નાના સંતો. સમજાય? અને કોહળાનો ભોંય પર વેલો, એના ફળ મોટા છે. અરે સૂતા હતા ને મારા ગુરુએ જગાવ્યા, જાગીને જોવું સંતો જોવા જેવું થાય છે. જાજા બા બળિયાનો સંગડો ના કરવો, કોઈ દિન કાંટો ભંગાવે મારા વાલા
ખેતર ખેડવું પણ પાળી ના તોડવી, કોઈ દન માર ખવડાવે મારા વાલા. બોલો શ્રી. મતલબ એક જાણવા જેવી વાત તમને કહું કે ભાઈ પ્યારે બંધુઓ, વાત ચાલતી હતી રાજ્યના સ્વરૂપ જ્યાં પ્રગટ થાય એ અર્શ કહેવાય. તો અહીંયા શ્યામજીના મંદિરમાં રાજ્ય મહારાજ શ્યામાજીના દિલમાં બેહી ગયા. તો હવે શ્યામાજીના દિલથી ઉર્જા શક્તિ પ્રગટ હોવાનું ચાલુ થઈ ગયું. જ્યાં સુંદર સાહ જાય સાહેબ દીદાર થાય. અને ત્યાંથી નીકળ્યા એટલે વિચાર કર્યો કોહો નજર તો પહોંચી યોગ માયામાં. પહેલા તો ગુરુજી કહેતા વ્રજ ને રાસની લીલા છે, હવે તો યાદ કરતા સાહેબ દેખાવાનું ચાલુ થાય. લે પ્રગટ થઈ ગઈ ઉર્જા. પહેલે તો પાણીમાં સૂરજ દેખાતા, હવે તો સોલર ઉપર પડી ગયા તો ઉર્જા મહેસૂસ થવા લાગી. બોલો આટલું અંતર છે આમ વ્યક્તિની અંદર અને એક ધ્યાનની અંદર. જ્યારે પરમહંસ કહેવાય ને, પરમહંસની આટલું જ અંતર છે. પરમહંસ શું કરે કે મેડિટેશનના માધ્યમથી આ ઉર્જાને પ્રગટ કરી લે. એ અંદર અને બહાર પારદર્શક બનાવી દે. આપણે हम सुंदर साथ क्या करते हैं, ज्ञान में लागी रहे, सेवा में लागी रही है, बहुत अच्छी बात है, पर इंतजार करते हैं એ શક્તિને પ્રગટ કરવાનો પ્રયાસ આપણે કરતા નથી. એટલે આપણે રહી જઈએ ને પેલા ભાવી જાય, એમનું તો કલ્યાણ થઈ જાય. હવે ડોક્ટર સાહેબ મને એક વાર આવ્યો તો ને એમને એક વાત બતાવી. અમારે એક અહીંયા નવધા ભક્તિમાં કોઈ મહારાજ હતા ને ભજન ચાલુ થાય એટલે પ્રસાદ ફેંકવાનું ચાલુ કરે. મને યાદ છે સાહેબ થોડીક વાત. એ મહાપુરુષ એવા હોય સાહેબ, નવધા ભક્તિની અંદર ડૂબી જાય. અને મેં કાલની ચર્ચામાં પણ બતાવ્યું હતું, કોઈ 3.5 કલાક સુધી પદ્માસનમાં બેસી જાય. કયા આસનમાં? પદ્માસનની અંદર, પદ્મ અને કમળ આવી અવસ્થાની અંદર બેસી જાય એની સમાધિ લાગવાનું ચાલુ થઈ જાય. કેટલા? 3 કલાક લગાતાર આસન બદલ્યા વગર. હમણાં ભલે પહેલા તો તમે આસન બદલો તો વાંધો નહીં, પણ 3 કલાક કોઈ પુરુષ અગર બેસી જાય એને ધંધામાં પણ બરકતની જરૂર નહીં પડે સાહેબ. ખડાખડ ખેતરમાં પણ બરકતની જરૂરત नहीं पड़े, तो तुरंत उसकी तरंगे ऑटोमेटिक प्रकृति उसके साथ हो जाती है, संपूर्ण प्रकृति की शक्ति उनके साथ आ जाती है. सुंदर सा यही तो हुआ था राजा राम झांझन भाई. જ્યારે સેવા માથે લીધી સાહેબ, પ્રકૃતિનું સંપૂર્ણ શક્તિ ત્યાં પ્રગટ થઈ અને હે રાજ્યની સેવા 1 થી 2 2 થી 4 ફેક્ટરીઓ સુંદર છે. આવી જ ઘટના ઘટી હતી વ્રજની અંદર. જ્યારે નંદ બાબાના ઘરની અંદર રાજ્યની શક્તિ પ્રગટ થાય અને શંકર ભગવાન પ્યારે સુંદર સાધ્ય આપણે પ્રસંગ ચાલી ગયો છે, આવે છે નંદ બાબાના નંદલાલાના દર્શન માંગે, ત્યારે દાસીઓ સાહેબ થાળ ભરીને મોતીડા વધાવે છે, એની ઉપર ઉતારી એને થાળ ભરીને મોતી લાવે. હવે વિચાર કરો, વ્રજની અંદર તો નકરા દૂધ અને દહીં હતું સાહેબ, કઈ જ નહોતું, તો આ મોતી ક્યાંથી આવ્યા? કદી વિચાર્યું આપણે? પણ આપણે માઇન્ડના जो बोल्ट होता है ना, ये ढीला એટલે ખબર પડે. નટબોલ્ટ થોડા ફિટ કરીએ ને ત્યારે સાહેબ ધર્મના આ ધૂણીની વાતો આપણને ખબર પડે. એ મોતી ઘરથી લઈને આવી, નહીં તો ગોકુળની જે બાલાઓ છે એ તો માથે મખન લઈને જતી હતી વેચવા માટે. રસ્તામાં કૃષ્ણ ટોલ નાખતા દાણ, કઈક તમને યાદ હોય આ કૃષ્ણ લીલામાં આવે, એ ટોલ નાખે સાહેબ, જ્યાં સુધી છાસ કે મક્ખન ના દો નહીં તો મોટકે ફોડી આલે. લે આ છે ને, હા મેં આવી ગયો સાહેબ. બોલો શ્રી. માટલા ફોડી આલે સાહેબ. આ લીલા કરતા તો જે દહીં અને દૂધ વેચતા પોતાનું ગુજરાન ચલાવતા એના ઘરની અંદર સાહેબ મોતીનો વખાર ક્યાંથી આવ્યા? पर જ્યાં રાજ્ય મહારાજની શક્તિ, જ્યાં પરમાત્માની શક્તિ, જ્યાં મહાશક્તિ પ્રગટ થાય ત્યાં સાહેબ રીધી સીધી બધા ઢગલો વળી જાય. લક્ષ્મી બક્ષીને તો વખારમાં એક વાર જેમ બેહી જાય ને ત્યાં કમી ના થાય. તમને એક વાત કહું, હવે વાત આવી તો બતાવી દઉં સાહેબ. આપણા ગુજરાતના એક ચતુરદાસજી મહારાજ કરીને છે લખનૌની અંદર. લખનૌ નામ તો સાંભળો. અહીંયા મટિયારી કરીને ગામ છે. મારી પહેલી જ બીતક ત્યાં થઈ હતી. જીવનમાં મેં પ્રારંભ કર્યો ત્યાંથી. એ પરમહંસ થઈ ગયા. એમને એવું હતું કે પન્નાથી એ સ્વરૂપ સાહેબ પોતે બંધાઈને લાયા હતા માથે, અને પહેલે સાપોને સ્વરૂપ સાહેબ સંભળાવતા. જ્ઞાન કોને સંભળાવે? સાપોને સંભળાવે. જંગલની અંદર એ ઈચ્છાધારી નાગ હતા. એ નાગમણીના સહારે એ સ્વરૂપ સાહેબ વાંચતા અને નાગોને સંભળાવતા. એકવાર જંગલમાં ચોર આવી ગયા. ચોર આવ્યા, તેમને દેખ્યું આ કયો તમાશો ભાઈ,
આ નાગ બેઠા ને આ મહારાજ બેઠા દૂરથી દેખ્યો. એટલે બીજા દિવસે સાહેબ દિવસે આવ્યા અને બાપુ પાસે પ્રાર્થના કરી તમે હવે ગામમાં ચાલો. એટલે પછી પેલા નાગ હતા એમણે કીધું કે ભાઈ તમે અમને સેવા કરી છે, જ્ઞાનની સેવા કરી, અમારું કોઈ કર્તવ્ય બને, અમે શું તમારી સેવા કરી શકીએ? ત્યારે એમને કીધું કે તમે શું સેવા કરી શકો? બસ તમે પોતાના જીવનનું કલ્યાણ ચાહજો, પરમાત્માની ઉપાસના કરજો. ત્યારે એમને કીધું કે મહારાજજી કોઈ તો સેવા અમને કરવાનું, કોઈ એના લાયક તો અમને બનાવો. ત્યારે એમ કીધું કે તમારા આશ્રમની અંદર કોઈ પણ સાપ કાટ્યો હોય, કેવો પણ કાળો નાગ કાટ્યો હોય, એની અંદર આવી જશે તે કદી ના મરે. સાહેબ બોલો શ્રી. આવું સાહેબ એમને વચન દીધું હતું મહારાજજી. એ ત્યાં આજ ભી મેને મારી આંખોથી દેખ્યું છે. એકવાર રાતના 12-2 વાગે દરવાજો ખોલ્યો, ત્યાંનો કૂવો છે ત્યાં નહલાવવામાં આવે અને પછી મહારાજજીની સમાધિને હાથ લગાવીને સંકલ્પ કરવામાં આવે. એ 2-3 કલાકમાં જર ઉતરી જાય. ત્યાં આજ સુધી રેકોર્ડ છે કેટલા લોકો, સાપ તો કઈ પ્રકારના હોય, એમાં કોઈ ઝેરીલા હોય, પણ જ્યારથી મહારાજજીની સમાધિ પહેલા હયાતીમાં તે જહર ઉતરતા પર કોઈક સુંદર સાથે અરજી કરી મહારાજજી તમે તો હયાત છો તો આ બધું થઈ જાય છે, તમારા ગયા પછી અમારું શું, અમે શું કરીશું, અમને આંધળા મૂકીને તમે જતા રહેશો નહીં. ત્યારે મહારાજે કીધું બેટા ચિંતા નહીં કરતા, ત્યાં જેને વચન આપ્યા છે ને એ હું રહીશ ત્યાં સુધી રહેશે, હું જતા રહીશ ત્યાં સુધી રહેશે. બોલો શ્રી. મારી સુરતા જશે ને ત્યાં સુધી આના રખવાળ જવાના નથી ને મેરી ફેરી લગી રહેગી જબ તક આત્મા. જબ રાજ્ય ન જતા હોય તો આવી શક્તિઓ જાય. વિચાર કરો સુંદર સાથ. આજ બી મહારાજજીની સમાધિને હાથ લગાવીને બેસી જાઓ. એ મહારાજજી એવા હતા, એક વખત મંદિર બનાવતા હતા તો લેબર બધા આવે ને, મિસ્ત્રી બધા, તેમને પૈસા આપવાના હતા. એ પોતાની જોડેમાં હાથ નાખે એટલે પૈસા આપી દે, જેટલા હાથમાં આવે એટલા આપી દે. એટલે એક દિવસ એવું થયું કે પેલા લેબરોએ દેખ્યું મારો ઓલા બાબો એવું કંઈક રાખે છે કે એની જોડે ના જાણે કેટલા બહાર ટાંકી રાખે જોડે, અને જ્યારે સાંજનો સમય થાય એટલે જોડામાં હાથ નાખે એટલે આપી દે. એટલે લેબરોએ વિચાર કર્યો કે આની જોડી જળી જાય તો આપણે ડેલી અંદરથી પૈસા કાઢીશું ને આપણું મજા જ આવી જશે. પછી પ્યારે સુંદર સાજી જ્યારે એમને લાગ્યું રાતના સાહેબ જોડી ચોરી કરવા આવ્યા, બોલો શ્રી, જોડી ચોરી કરીને લઈ ગયા. એના પછી અંદર સાપ ફલાણા ઢીકણા બીછું સબ હાથમાં આવી ગયા. પછી બીજા દિવસે કહેવા મહારાજ માફ કરજો નાથ, અમારે નિયત બીછું હાથમાં આવી ગયા, હાવ કાઢી ખાઈ ગયા. વિચાર કર્યો તો કે અંદરથી પૈસા નીકળશે, બીછું નીકળ્યા. સુંદર સાજી કહેવાનો અર્થ છે કે જ્યારે પરમહંસ જ્યાં સંકલ્પ કરે એ વસ્તુ ત્યાં પ્રગટ થાય ને થાય. એ દુનિયાના પરમહંસ હોય ચાહે બ્રહ્મશક્તિના પરમહંસ હોય, એ જે પણ એ સંકલ્પ જે સમયે જે સંકલ્પ કરે એ વસ્તુ ત્યાં પ્રગટ થાય ને થાય. હજી તમને આ વાત સમજમાં ના આવતી હોય તો સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. જ્યારે જંગલમાં ગયા હતા એમના દર્શન માટે, ત્યારે એમને કીધું તો મહારાજજી અમે 12 વાગે આવીશું. ગઈ વાર મેં આ વાત સંભળાવી હતી સાહેબ. 12 વાગ્યા સુધી જ્યારે પહોંચ્યા ત્યારે એમને કીધું તમે ભોજન કરી લો. કે આ ઘનઘોર જંગલમાં ક્યાંથી રસોઈ લાવે ભાઈ? ના લાકડા નથી, ના તપીલા છે, ના કાચું અનાજ છે. કાચું અનાજ હોય તો ત્યાં પકાવી લે, ત્યાં તો કઈ જ નથી. તો બોલે ભોજન કરી લો. તો કે મારા પેલા છત્રપતિ શિવાજી કે મહારાજ શ્રી ત્યાં કઈ દેખાતું નથી, તમે કહો ભોજન કરી લો, અમે પણ સાથે કઈ લાવ્યા નથી. તો કે બેટા ચિંતા મત કરો, પેલી શીલા હે ને પથ્થર એ થોડા હટાવો. અને એ શીલા હટાવી એટલે ત્યાંથી ગરમ સાહેબ 56 પ્રકારના વ્યંજન અંદર હતા. એ થાળ લઈ ગયા, 500 સૈનિકો એમ પરોસ્યા. એ થાળ ખતમ થયું નહીં. અગર પૂરું થઈ જાય વાંધો નહીં, વધી જાય જ્યાંથી લાયા ત્યાં મૂકી દેજો. ત્યાં મૂકી દીધું. પછી એક જગ્યા સાહેબ ઘોડાઓ માટે ચારો હતો, એમને ખવડાવ્યો. પેટ ભરીને ઘોડાઓ ખાધું, સૈનિકોએ ખાધું, આ અનાજ ખતમ થયું નહીં, મૂકી દીધું. પછી છત્રપતિ શિવાજી કહે છે ગુરુદેવ મારે બીજી વાત તો તમને નથી પૂછવી, પણ એક વાત પૂછવી છે કે અહીંયા કઈ છે નહીં, પછી આવું ગરમ અનાજ ને આટલા બધા થઈ ગયું, એ લીલા શું છે એ અમને થોડી બતાવો. બોલો શ્રી. સાંભળજો સુંદર સાહેબ, હજી રાજ્યની શક્તિ મોમિનાના દિલમાં બેઠી છે. અરસ કેવી રીતે થાય ને શક્તિ પ્રગટ કેવી રીતે થાય, શક્તિનો પ્રત્યક્ષ આભાસ શું હોય એ હું તમને આ દૃષ્ટાંતથી સમજાવવા માંગુ છું. અને છત્રપતિ શિવાજી સમર્થ ગુરુ રામદાસને કહે છે, એ તો અંદરના સમર્થ હતા સુંદર સાથ. એના પછી એમને કીધું કે બેટા કોઈ મોટી વાત નથી, અમે મેડિટેશન કરીએ ને તો તમે લોકો રાજ દરબાર સંભાળો તો તમારા મનની શક્તિ ચારો ઓર ફેલાયેલી હોય છે, અને અમે મેડિટેશન કરીએ તો हमारी મનની શક્તિ એક જગ્યાએ એકત્રિત હોય.
મનના સંકલ્પ વિકલ્પ ઘટતા 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 40-50 થી નીચે આવે, ઓટોમેટિક હર મનુષ્યની અંદર પરમાત્માની શક્તિઓ મૂકેલી છે, પણ બધાને પાસવર્ડ લાગેલા છે. શું લાગેલા છે? આપણે બધા દેખીએ, આઇન્સ્ટાઈન કોઈ વૈજ્ઞાનિક થયા ને, એને પોતાનું મગજ પ્રયોગ કરેલું 5%. કેટલું? પરમાત્માએ 100% આપેલું અને 5% પ્રયોગ કર્યું. બાકી તો 1%, 2% ની એમાં ખતમ થઈ જાય બેટા, જીવન જીવી જવાય. આવા કોઈ કંઈક અનહોના કામ આ જગતની અંદર કરી જાય તો 5-6% યુઝ કરે. એ જે અમારી શક્તિઓ છે સુંદર સાજ સ્થૂળ શરીર, આપણે સ્થૂળ શરીરની થોડી શક્તિઓ પ્રયોગ કરીએ, એની અંદર હે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરની શક્તિઓ આ શરીરથી 10,000 ગુણા વધારે. પણ એ પાસવર્ડ ક્યારે મળે આપણને? જ્યારે આપણે સમાધિ અવસ્થામાં જઈએ એટલે એ પાસવર્ડ ખુલી જાય સૂક્ષ્મ શરીરનો. સૂક્ષ્મ શરીરના માધ્યમથી આ શરીરની અહીંયા બેઠા બેઠા આપણે પૂરા બ્રહ્માંડની અંદર પરિક્રમા કરી શકીએ. મહેમાનને ઘરે જવું છે, પેટ્રોલ ખૂટી ગયા, વાંધો નહીં, જઈ શકાય છે. પણ આ પાસવર્ડ હોય ત્યારે આપણે અત્યારે આપણા કોમ્પ્યુટરો બધા લોક છે, હજી પાસવર્ડ છે નહીં. પરમાત્માએ કીધું તમને પાસવર્ડ મળી શકે, પણ એના લેવલમાં તમારે ઉતરવું પડે. બોલો શ્રી પ્રાણનાથ. પછી સમર્થ ગુરુ રામદાસ કહે છે, શિવા પછી અંદર ઉતરીને તમે સંકલ્પ કરો તો કોઈ પણ વસ્તુ પ્રકૃતિની અંદર પ્રગટ થાય. તો यहाँ श्यामाजी पूछे છે, ધની ક્યાં જશો? તો तुम्हारे अंदर आकार में आय के बैठे हम. सत वस्तुમાં નજર ખુલી ગઈ ત્યારે સુંદર સાજી ભાગવતના ભેદ ખુલી ગયા. નજર ગઈ વ્રજ અને રાસમાં. હવે બતાવું કોને તાલાવેલી છે? સુંદર સાત નવી વાત મળી છે, કોને બતાવું? કોને કહું રે મારા હૃદયની વાતો, બીજા કોણ સુને ભાઈ? ત્યારે સુંદર સાજી અને મળી ગયા ગાંગજી ભાઈ સાહેબ. કોણ મળ્યું? રસ્તાની અંદર બંને પ્રગાઢ મિત્ર સાહેબ, દિલથી એક વાત પણ ના छिपावे, એક પારદર્શી મિત્ર. અને રસ્તા મળી ગયા એટલે બાન. પણ ગાંગજીભાઈ પણ સામાન્ય નહોતા, એ શાસ્ત્રોના જ્ઞાતા હતા, શાસ્ત્રોની રગ રગ જાણતા હતા, એવા ગાંગજીભાઈ હતા. અને રસ્તામાં મળી ગયા સુંદર સાથ એટલે કીધું કે તમે ભાગવતમાં દેખાતા નથી દેવચંદર? ત્યારે એમ કે છે કે હવે અખંડ વ્રજ અખંડ રાજ ક્યાં છે ગાંગજીભાઈ, તમને ખબર છે? તો કે યાર અત્યાર સુધી આપણા ગુરુજી કાનજી ભટ્ટ બતાવતા હતા, એમને આવું કઈ બતાવ્યું? ઓ ગાંગજીભાઈ, તમે ગાંગજીભાઈ નથી, તમારા શરીરનું નામ ગાંગજીભાઈ. જ્યારે આ બ્રહ્માંડ નહોતું એના પહેલા આપણે ક્યાં હતા? પરમ ધામમાં. અને ખેલ માંગ્યો, વ્રજમાં આયા, રાસમાં આયા, પછી આ જાગનીના બ્રહ્માંડમાં આવી ગયા. અહીંયા ભૂલી ગયા આ આપણું નકલી શરીર છે, અસલી ક્યાં છે? મૂળ. ગાંગજીભાઈ વિચાર કર્યો, ઓહો પાણીની પન્યા એવા મગન થઈ ગયા સાહેબ. અને નવતનપુરીથી લઈને સાક્ષાત્કાર સુધીની સંપૂર્ણ વાતોનું વાગોળી એટલા ભૂલી ગયા. 3-3 કલાક થયા. બેનો પાણી ભરી ભરી 3-3 કલાક. પેલા તો અત્યારે ન ખબર પડે બેન, અત્યારે તો આપણે ટુવેલ આવી ગયા, હેડપંપ આવી ગયા, વાવડીઓ આવી ગઈ, કુવા આવી ગયા, એટલે હમણાં ન ખબર પડે. પેલા જે માતાઓ છે ને એમને ખબર કે જ્યારે પાણી લેવા જવું ને દૂર વાવડી ઉપર, ત્યાં કૂવો ઘરથી કાને આધો કિલોમીટર કે 1 કિલોમીટર દૂર હોય. તો આ એવો પ્રસંગ હતો. માતાઓ બહેનો આ પાણી લઈને આવતા, માથે બેડા. અને એના પછી પ્યારે સુંદર સાજી કહે છે કે ભાઈ તમને ભાર નથી લાગતો, કેમ બેહી નહીં જતા? ત્યારે પ્યારે સુંદર સાજી દિલ એમના મન હોશમાં આવે છે, શરીર હોશમાં આવ્યું ત્યારે ખબર પડી કે ઓહો આપણે તો વાતોમાં ખોવાઈ ગયા હતા. ધામની વાતો છે પ્યારે સુંદર સાજી. હવે જ્યારે પારની વાણીની પહેચાન થઈ, જ્યારે સમજાઈ પાર કી બાન તબ ધની કી ભઈ પહેચાન, અપને ઘરો લિયા ભૂલાય. એટલે ગમે તે મહાપુરુષની પહેચાન કરવી હોય તો શબ્દોની સંગતિ કરવી જોઈએ. સાની? સત ચાહો તો શબ્દા ચિહ્નો. સત્યને અગર જાણવું હોય તો શબ્દની સંગતિ કરવી જોઈએ. શબ્દની સંગતિ કરેંગે તો કહા પહોંચાएंगे? પરમ ધામ. એટલે સરકાર સાહેબ પણ કહેતા ને આ શ્રીજીએ પણ પોતાની વાણીમાં કીધું, जिन देखा मेरे वजूद को, क्या कहा? जिन देखा मेरे वजूद, वजूद यानी शरीर, सो पहुंचा बीच नासुत. जिन चिन्हा मेरी आत्म को, सो पहुंचा बीच
લાહુદ. જે મેરે આત્માની સંગતિ કરે છે, જે મારા જ્ઞાનની સંગતિ કરે છે, એ રાજ્યના ચરણોમાં પહોંચશે. અને જે મારા શરીરની સંગતિ કરશે ક્યાં? નાસુતમાં રહેશે. બોલો શ્રી સદગુરુ. એટલે સુંદર સાથે ઘરની અંદર ફોટા રાખવું બહુ સારી વાત. રાજ્યને યાદ કરવા, શ્રીજીના ફોટા રાખવા બહુ સારી વાત. પણ સાથે સાથે આપણે જ્ઞાન પણ રાખવું. કેમ કે એના સહારે આપણે ક્યાં પહોંચાય? મૂળ મિલાવા. આ બંને વસ્તુ સાથમાં હોવું. કેવલ આપણે ફોટો રાખીએ તો નહીં મેળ પડે, જ્ઞાન પણ સાથે હોવું જોઈએ. એટલે પ્યારે સુંદર સાજી આ વાત પહોંચ ગઈ. હવે સત્સંગ ચાલુ થઈ ગયો. નિત ચર્ચા હોત હે કેતી કહો વિતક, साथ रहे नजर में आज्ञा दई मोहे हक. प्यारे सुंदर साजी चर्चा शुरू हो गई. राज्य प्रगटन થવાનું ચાલુ, દર્શન દેવાનું ચાલુ થઈ ગયું. ન્યા પ્યારે સુંદર સાજી હવારમાં રાજ્ય મહારાજ પ્રગટ થાય નાસ્તાના સમયે. આ પહેલો નિજાનંદ સંપ્રદાયનો પ્રસંગ છે. બ્રહ્માંડની અંદર કદી પરમાત્મા એવી રીતે પ્રગટ્યા નથી. નહીં તો દુનિયામાં પ્રગટ થાય તથાસ્તુ માંગો ભાઈ માંગો અને પાછા જતા રહે. કોઈ ભગવાન ટક્યો નથી. અત્યાર સુધી કોઈ પ્રભુ નથી ટક્યા. પણ મારો પ્રાણનાથ સાહેબ હવારમાં પ્રગટ થાય ગાંગજીભાઈ ના ઘરે તો નાસ્તો માંગે. શું માંગે? બેન નાસ્તો શું બન્યો છે? લ્યા નાસ્તો લે. એના પછી બપોરે ભોજન કરે અને એમાં નમક કમ હોય નમક માંગે. શું માંગે? નમક. સુંદર સાથ અરે નમક માંગે ભોજન કર્યા પછી મુખવાસમાં પાન બીણા માંગે. નાથ બોલો શ્રી. देखो वर्णन આવે. तम बोलते आरोग्य और मिठाई कई भांत, जमुना जल अलखावे खलावे चल दिखावे कांत. એના પછી ચર્ચા થાય તો સુંદર સાથ ને પ્યારી સુંદર સાજી પરમધામની જમના કેવી છે. કોઈક સુંદર સાથ કે સદગુરુ અમને કઈક એના એધાણ તો બતાવો, પરચા તો બતાવો. સાહેબ હાથ પહેરતા દીવારમાં અને જમનાજી અલખલાવે. આવી આડિકા લીલા થાય તો અજબાઈ ભતીજી મેઘબાઈની એ પોતાની બુવાને જઈ કે બુવા ઘરમાં એમાં ખાટલા ના ભાંગો, એમાં આપણે ઊંઘી જવાના, પછી ઉઠવાના નથી. કઈક હાવે ઘરથી બહાર નીકળો અને હમારા ઘરે આવો મહેમાન ના રૂપે. તો મેઘભાઈ કે કેમ? અજભાઈ કેમ આવે હમ? તો કે ત્યાં સત્સંગ થાય, વ્રજની વાતો થાય, બાલ મુકુંદ પ્રગટ થાય, રાસની વાતો થાય, બાકે બિહારી પ્રગટ થાય, અને પરમધામની વાતો થાય તો રાજ્ય ને શ્યામાજી પ્રગટ થાય. આવી ધામની વાત. મેઘભાઈ કે આવી મોટી મોટી નો હાકતા, અમે આવીએ. એ અજભાઈ તમારી વાતો અમે આવે એવા નથી. ત્યારે પછી એમને કીધું કે કોઈ વાત નહીં. પછી પ્યારે સુંદર સાજી ગોરધન ને કીધું. ગોરધને એમની સ્ત્રી પદ્માને પ્યારે સુંદર સાજી કીધું અને એ જ્ઞાન એમને નરી આંખો સાહેબ આ પ્રસંગ દેખ્યો. अब विचार करजो कि देवचंद्र महाराज समय सुंदर साथ केवा खसे. बदा सत्संग में बेही जाए तो व्रजनु स्वरूप बधान देखाय साहेब, रासनु स्वरूप बधान देखाय. राज्य रासना रूपे प्रकट थाय, राज्य परमधामना रूपे प्रकट थाय. तो पछी 313 ઊંઘી કેમ ગયા? પ્રશ્ન એ છે. બોલો શ્રી. શું રાજ્ય ને દર્શન કરવાથી સુંદર સાથની જાગણી થઈ જાય? એ પ્રશ્ન આજનો છે મુખ્ય. પેલા છોકરાને પેલા માસ્ટર લોક નોટ કરાવે ને મોસ્ટ આઈએમપી કે ભાઈ આ નક્કી પૂછાવાના જ છે. હવે શું એ પ્રશ્ન એ થાય કે વ્રજના રૂપે રાજ્ય પ્રગટ થાય, દર્શન દીધે શું એમાં આપણે આત્મ જાગૃત થઈ જાય? થઈ જશે. રાસ રમૈયાના અગર દર્શન દે દે તો જાગૃતિ થાય આત્મની થઈ જતી. તો પેલા 313 પાછા ઊંઘતા અને એક દિવસની ડેલી દર્શન કરે છે. મરી ગયા. બોલો શ્રી. એટલે દર્શનની સાથે આખરી ઇલમ જરૂરી 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 ઓરા જરૂરી. કહેવાનો અર્થ કે દવાઈ સાથે પરહેજ જરૂરી જરૂરી અને જરૂરી તો કામ કરે, નહીં તો દવાઈ કામ કરે નહીં. રાજ્ય પરચો કેમ બતાવે? તાકી આપણની અંદર વૈરાગ્યની ભાવના પડે, લગન પડે, એમાં મગન થવાય. તો આ તો ભૂલી ગયા. લે દર્શન કરીને જેવા હતા એવા. રાજ્ય ગમે તે સુંદર સાથને ગમે તે રૂપે દર્શન આપે, પણ દર્શન આપ્યા પછી સુંદર સાથ અંતિમ મંજિલ કદી પણ માનવી નહીં. અંતિમ મંજિલ કદી ના માનવી.
નહીં તો આ 313 સાહેબ સામે આવીને દર્શન આપતા રહી ગયા છે. અગર ત્યાંથી મુક્તિ થઈ જતી તો આખરી ઇલમની જરૂર પડતી નહીં. તો આજના પ્રસંગથી ખબર પડી કે સુંદર સાધજી હવે તો દર્શનથી પણ મેળ થાય એવો નથી. જ્યાં સુધી દર્શન અને મૂળ કોણ દર્શન આપી રહ્યું એની પહેચાન પણ સુંદર સાથને દર્શનની પહેચાન હતી પણ દર્શન આપવા વાળા સ્વરૂપની પહેચાન નહોતી મારા સુંદર સાથ. આ તો મારો ધણી પોતે પ્રગટ્યો છે. બોલો શ્રી ને સત્સંગ ચાલે સુંદર સાધજી કોઈ કોઈ કે મને કે ઓહો હવે બધા લોકો હરકા થોડી હોય કે આપણા ગામમાં મર્દ અને જોરું બહેન ના જાણે આ મસાલો જાણે કેવા વાતો કરે અને આ દુનિયાની નિંદાઓ કરે છે ચુગલીઓ લગાવી સુંદર સાધ અને ઈ પાછા ચુગલખોરે ચુગલી લગાવી જતા રહ્યા અને જે પોલીસ વાળા મોકલી દીધા સુંદર સાથનો વાંકો વાળ કરી શક્યા. બધા સુંદર સાથની ખબર છે એક તો કુવાની ગોળ ગોળ ફરતો રહ્યો અને બીજો ધરોલ પહોંચી ગયો. વિચાર કરો. એટલે સુંદર સાથ જ્યાં સાચું કામ કરે છે દજ્જાલ કેટલી પણ હાથ પછાડે કે માથું રગડે સુંદર સાથનો વાંકો વાળ કરી શકે નહીં કરે ને નહીં કરે. તમે રાજ્યના કામમાં છો ત્યારે ત્યાં નિજાનંદ નગરમાં છે એ પણ ઠીક છે. નિજાનંદ નગરની બહાર પણ કોઈ સુંદર સાથ છે અને રાજ્યને ભરોસે નીકળ્યો હશે એની રક્ષા સ્વયં રાજ્ય મહારાજ પોતાની શક્તિ કરાવે છે. આ પ્રસંગે કે છે ભાઈ બે આ પોલીસ વાળા બે ગયા એ ચાહતા તે મસાલો બંને અલગ થઈ એક કુવાની ગોળ ગોળ ફરી અને બીજો ક્યાં ગયો પછી તો કીધું કે મરી જાય ભલે 300 ને કોઈ કલમ લાગે બેની હવે એને છોડવા નથી. સાહેબ આ પ્રસંગ આપણને શું બતાડે ક્યાં કહેતા એ પ્રસંગ તો કે કોઈ પણ સુંદર સાથ મારા ભરોસે નીકળશે મારી વાતોમાં સામેલ થશે મારી મજલિસમાં બેસશે એની સ્વયં રક્ષા જબરાઈલ અક્ષરાફીલ કરશે. બોલો શ્રી जबराइल और अक्षराफिल भेज दिया अमर निगहबानी कीजिए मेरे खासल बंदों पर मेरे खासल का सुंदर साथ. ये प्रसंग यही बताता है. આપણને શું લાગે કે ઓહો આ પેલાની રક્ષા કરી હતી તો આપણી કરશે આપણી ભેંસો લઈ ગયા તો ચિંતા નહીં કરતા મારા સુંદર સાથ. તમારે એના ગાયો લઈ જાય ના ભેંસો લઈ જાય તમારા અગર ત્યાં એમ મન કરીને તમારે દરવાજે પણ આવશે ને એને દરવાજા 6 ફૂટના હશે 12 ફૂટના દેખાશે. એ દિવાલ ઉપર દરવાજા દેખાશે અને દરવાજે દિવાલો દેખાશે. બા બોલો શ્રી. આ ગાંગજી ભાઈ ને ત્યાં સત્સંગ ચાલતો આ ઘટના ઘટિત હુઈ થી અને કઈ જગ્યા સુંદર સાથના એધાણ મળે સાહેબ પરચા મળે. રાજ્યના કામ માટે નીકળેલા સુંદર સાથ હોય ને ત્યાં રાજ્યની રક્ષા કરે ને કરે. તો અહીંયા એક સંકલ્પની વાત હતી સુંદર સાથ ત્યાંથી હવે ડેલી ગાંગજી ભાઈ ના ઘરે પ્યારે સુંદર સાથજી સત્સંગ ચાલે અને ત્યાં આ પરિવાર આવે છે મહારાજા ઠાકુર. સૌથી પહેલા ખબર પડી ઘરમાં બધાને ખબર પડી કે ઓહો સત્સંગ ચાલે આપણે બધા જઈએ એટલે 12 વર્ષ 2 મહિના ને 4 દિવસે ખબર પડી. હવે પોતાને સાહેબ 6 દિવસ સુધી રોક્યા पर 10वां દિવસે હવે રોકી શક્યા નહીં. આપ શ્રીજી મહારાજ ઠાકુર નીકળી ગયા ઘરથી. ભાઈ રોકે ગોરધન ભાઈ ભૈયા મત આવો. આ સત્સંગની અંદર સાહેબ નાનું છોકરું કઈ ગરબડી કરે અને સદગુરુના મુખથી કઈ નીકળી ગયું તો અમે શું કરીશું. એટલે એમ વિચાર કરીને ડરી પોતાના ભાઈને રોકે. અરે અંદર તો કાલે જેના હાથમાં સદગુરુ ધર્મની ધજાઓ આપવાના છે સાહેબ અને જે સતની ધજાઓ ધર્મ આ બ્રહ્માંડની અંદર લહેરાવાની છે નવખંડો આરતી જેના શરીર આરતીઓ ઉતરવાની છે એ ભલા રોકાય. એ તો શરીર રોકી શકાય ના સ્વરૂપ નહીં રોકી શકાય. આપણે બધા ગાઈએ છીએ इस झंडे को हाथ में लेके प्राणनाथ जी आए श्री प्राणनाथ जी आए देश देश लहराए मेरा प्यारा झंडा. શાયદ આપણે ભોજન કર્યું છતાં કહ્યું નહીં હાલે સુંદર સાહેબ નહીં હાલે. આલસ્યને ત્યાગવું પડે. આપણને આટલી રાજ્ય શક્તિ આપી પરમાત્માએ 11 નંબરની ગાડી છે વગર ચાર્જિંગ ના ગોળા બેહાડ્યા વગર પંચર ના ટાયરો બેહાડ્યા. જન્મ્યા ત્યાંથી લઈને સૂરજની કેતુ ગમે એવું મામેરું આવે તમે પૂરવા જાતા નહીં. મામાને ત્યાં નહીં જાતા
કોઈ જગ્યાએ જતા જ નહીં. સૂરજ ગયા, ચંદ્રમાને કીધું કે ના તમે ક્યાં જતા જ નહીં, બધા મારા મોમીનોની રક્ષા કરજો. પવનને કીધા એક દિવસની રજા કરતા. આપણે બધા કોઈ પણ નોકરીએ દુકાને ગમે ત્યાં રજા કરીએ અને પવન રજા કરી દેતો. એક દિવસ એમ કહેવાય કે 1 કલાક મારે નથી આવવો, જો ગમે એ કરી લો, તો શું કરીશું? વિચાર કરો, બધા ટપા શું થાય પછી? એવું થાય ને. તો આપણા માટે આટલી બધી વ્યવસ્થા કરી છે પ્યારે સુંદર સાજી. એમાં 15-20 લાખની કિડનીઓ બેહાડી અને બર આ ઓક્સિજન ચલાયા. હોસ્પિટલમાં જાઓ ખબર પડે 1 કલાકનો ઓક્સિજન કેટલો હોય હે. અને ત્યાં આપણે સવારથી લઈને સાંજ સુધી, રાત્રિ સુધી, સવારમાં ઉઠીએ જીવતા દિવસે બિલકુલ સચેત અવસ્થા મેં ભરપૂર ઓક્સિજન. ઊંઘ્યા પછી પણ પેલો કે નહીં ભલે એ ઊંઘી ગયા, તમારે તો ચાલતું જ રહેવાનું. એટલે સાહેબ એ તો ચાલતો જ રે, એમાં આટલો કદી કમ થાય નહીં. છતાં પણ આપણે પરમાત્મા જયકારામ કંજૂસી કરીએ, પછી શું થશે ખબર નહીં બતાવું. બોલો શ્રી પ્રાણનાથ. તમને મેં એક દિવસે બતાવ્યું હતું, શાયદ ત્યાં સત્સંગમાં કીધું, ખબર નહીં. પરમાત્મા કા કામમાં वो नहीं કરવું જોઈએ. એક ભાઈ એવા હતા, સત્સંગમાં ગયા, ભજન ચાલી પડ્યું, ભજન ગાધા, ત્યાં જ કીધું તો લગભગ સુંદર સાહેબ. પેલા તો ભજન ગાવા કીધું, તાળી પાડવા કીધી, તો તાળી પાડે. તાલી પાડો તો મારા રાજની રે, બીજી તાલી ના હોય જો તાલી. પ્યારે સુંદર સાજી. હવે એમાં રમઝટ જામી હતી. પેલો દારૂ વાળો ભાઈ આવ્યો તો એમ કે મહારાજે કીધું ભાઈ તાળી પાડ. મારા હાથ તાળી પાડો ના પાડો? મેં કીધું કોઈ વાત નહીં ભાઈ. પછી 5-1 મહિના ગયા, પાછું ભજન રાખ્યું. ભજન રાખ્યું એટલે આનંદ આવ્યો બધા ભક્તોને. સદાનંદ મંગલ में रही, अरे सदानंद मंगल में रही, आनंद मंगल में रही, अरे सदानंद मंगल में रही. हर छत्र साल भजो धाम धनी जी को, छत्र साल भजो जिक और देवन को क्या चाहिए रे, सदानंद मंगल में रही, सदानंद. એટલે રમઝટ જામી. આ તો આપણે સુંદર સાતની પેલી નવધા ભક્તિની. એટલે રમઝટ જામી એટલે પેલાનો હાથ તૂટી ગયો તો હવે શું કરે, તાળી તો પડાય. એટલે પછી આ બધું આવું કરવું પડે. એટલે અત્યારે વખત છે, માલિકે સમય દીધો છે, શરીર દીધું છે, આંખો દીધી છે. એટલે આલસ્ય હિ મનુષ્યાણામ શરીરસ્તો મહાન રીપુ. કોઈ આપણે લક્ષ્મી ઘરમાં આવે એવું બધા વિચારતા હોય તો 6 દુશ્મન મનુષ્યના છે. કેટલા? 6 દોષા. નીતિકાર કહે છે કે આ 6 દુશ્મન મનુષ્યની અંદર છે. એ નીકળી જાય તો લક્ષ્મી એના દ્વારે પાઠ પૂરે. નિંદ્રા, તંદ્રા, ભયમ, ક્રોધ, આલસ્ય, દીર્ઘ, સૂત્રધામ. આ 6 દોષ મનુષ્યની અંદર હોય ત્યારે લક્ષ્મી આવે ખરી, પણ આંટો મારીને જતી રહે. અને આ 6 દોષ નીકળી જાય પછી લક્ષ્મી વધાવા દેવા માટે આવે દ્વારે. એને કહીએ કે હે લક્ષ્મી હટ ના, ત્યાં તો મારા ધણીનો દ્વાર છે. સમજાય સુંદર સા? તો ત્યાં પ્યારે સુંદર સાજી આપણે ક્યાં પહોંચ્યા હતા પ્રસંગ? ગાંગજીભાઈના ઘરે સદગુરુ મહારાજના દર્શન માટે આપ મહેરાજ ઠાકુર તૈયાર થયા, આવ્યા. ત્યારે સુંદર સાજી હવે ધ્યાનથી સાંભળજો. બોલો શ્રી પ્રાણના. अरज करी गोवर्धन ने श्री देवचंद्र से आई, आज रोय के पीछे लगे तब भाग के आया धाई के गुरुदेव हमारो नानो भाई से दौड़ीने આવ્યો છે, શું કરીએ? તો કે લઈ આવો, ચિંતા શું? તે નાનું બાળક સત્સંગ સાંભળશે. હા, સદગુરુ મહારાજ કે ધ્રુવની ઉંમર કેટલી હતી?
5 વર્ષની. અરે શ્રી હરિ નારાયણના ચરણ એમને મળ્યા કે નહીં? નાનું બાળક હોય તો એનું દિલ સાફ હોય. ભરે 5 વર્ષો પ્રાપ્ત 3 વાસ્તે મહારાજ કો આવન દેવો તુમ ઈત. એટલા માટે તમે નાના બાળક જે મહારાજ છે એમને લઈ આવો. સુંદર સાથ બચપનમાં ઘણો ફેર છે રે ને બચપન કહેવાય છે. બચપનમાં પ્રહલાદને રામ મળ્યા. અરે જવાની ઘણો ફેર છે રે ને જવાની કહેવાય. જવાનીમાં મીરાબાઈએ ઝેર પીધા. અરે બુઢાપાનો પણ ફેર છે. બુઢાપામાં સબરીને રામ મળ્યા. ઘડપણમાં પણ ફરક છે. નહીં તો આપણે ઘડપણ એમ ગુજારી દઈએ. લે 3 અવસ્થા મનુષ્યને પરમાત્માને પ્રાપ્ત કરવાનો તરીકો. ભગત હોય તો એનું દિલ કેવું હોવું જોઈએ? તો કે બાળક જેવું દિલ, જવાની જેવી શક્તિ અને બુઝુર્ગ જેવી બુદ્ધિ. કેટલી હોવી જોઈએ? 3 વાતો ભગતના દિલમાં હંમેશા છપાઈ જવી જોઈએ. ભગતને દિલ કેવું હોવું જોઈએ? તો કે બાળક જેવું, નિશ્ચલ, બિલકુલ. પલમાં લડાયા ને પલમાં ભૂલી ગયા. લે એ બાળકો 1 ઘંટામાં લડાય ને બીજે ઘંટા તો સાથમાં જ. મતલબ નિશ્ચલ દિલ, જે પણ દિલમાં હોય કઈ દે. પવિત્ર દિલ, બાળક જેવું દિલ અને જવાન જેવી શક્તિ અને બુઝુર્ગ જેવી બુદ્ધિ. આ 3 વાતો જે ભક્તની અંદર હોય એ ભવસાગર તરે ને તરે. ન્યા પ્યારે સુંદર સાજી ગોરધનભાઈની સાથે મહેરાજ ઠાકુર આવે છે. અરજ કરી હવે સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કર્યા. ધ્યાનથી સાંભળજો. સુંદર સાથ. तब गोवर्धन श्री महाराज को लेके चले साथ, तब आए चरणों लगे सिर पर धरे हाथ. सदगुरु महाराजे શું કર્યું? ઠીક હે બેટા, હાથ ધર્યો તો શું થયું? સુંદર સાથ. 12 બરસ અને 2 મહિના ને 10 દિન થયા હતા. અને તબ ही તેને પલે આઈ જાગ્રત બુદ્ધ. હવે ખાલી હાથ માથે મૂક્યો છે. આત્મા ક્યાંની છે? પરામા ધામ. અર્થિંગ સુંદર સાથ સદગુરુના આશીર્વાદ. તત્કિન હૃદય મિને આઈ જાગ્રત બુદ્ધ. હવે તારતમ લીધા પહેલા જાગૃત બુદ્ધિ આવે કે બાદ में? નહીં તો આપણને તો જાગૃત બુદ્ધિ ક્યારે આવી જોઈએ? જાગૃત બુદ્ધિ ક્યારે આવે? તારતમ લીધા પહેલા કે બાદમાં? પછી જ આવે ને ભાઈ. મંત્ર અંદર મળી જાય પછી બધું પ્રગટ થાય ને. પણ અહીંયા અનહોની ઘટના ઘટિત થઈ કે સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કર્યા, હાથ મૂક્યો. એટલે આ ચોપાઈનો પુરવાર છે, પ્રમાણ છે. તત્કિન હૃદય મિને આઈ જાગ્રત. હજુ તારતમ નથી લીધો. તારતમ એક જાહેરી હે, આ કૃપા બાતુની. એક જાહેરી તારતમ, दूसरा બાતુની તારતમ. આ સદગુરુ મહારાજે પ્યારે સુંદર સાજી વાઈફાઈ તારતમ. આ કયો? બ્લૂટૂથ વાળો તારતમ. શક્તિ પાસ થઈ ગઈ એ તો પછી જાહેરી રૂપ में તારતમ દેતે હે, બાત અલગ હે. બાકી તમને મેં વાત કહું, કાલે પણ એનો મને જિક્ર કર્યો હતો. જે સાધુ સંતોનું સાનિધ્ય હોય, જો મહાશક્તિ જ્યાં પ્રગટ હોય ને, એનો ઓરો હોય. ઓરો, આભા મંડળ. ઈ આભા મંડળની અંદર કોઈ પણ આવી જાય, ચાહે દુખી આવી જાય તેનું દુઃખ દૂર થઈ જાય. કોઈ આચકે આવી જાય તેની અરજી પૂરી થઈ જાય છે. કોઈ આચક કોઈ પણ અરજી એમના ચરણોમાં લગાવી હોય ને, એ અરજી કબૂલ થાય છે. અને એ જ રેન્જની અંદર કોઈ ધામના સુખોને પામવા વાળી આત્મા આવી જાય ને, ત્યાં શક્તિ પાસ થઈ જાય. આ પાસ થઈ કે અંદર કોણ બેઠેલા? ધામના ધણી બેઠેલા. એમને કોઈ વો કરવાની જરૂર નહીં. એ તો બહારની તારતમ, એ તો ફોર્માલિટી હતી. આ પ્યારે સુંદર સાજી ઇન્દ્રાવતીની આત્મ માટે તત્કિન તેને પલે આઈ જાગ્રત બુદ્ધ. જાગ્રત બુદ્ધિ આવી ગઈ. અને પછી સા કુંડલ સા કુમાર ઢૂંઢન કી એકાંત में होए सुनाई बात. मूल स्वरूप इनके हसत है वो खेल में अपनी जात. बोलो श्री કે મહારાજ અંતરત જ કહી દીધું. કેવા કેમના વિચારો હશે? સદગુરુ મહારાજ ઓળખી ગયા. ઓહો, આ તો ઇન્દ્રાવતીની આત્મ છે અને શરીર ભલે નાનું છે. હવે ઉંમર કોની વધે? શરીરની વધે કે સ્વરૂપની? આપણે દિન પ્રતિદિન નાના થાય કે મોટા થાય ને?
વિચારીને કહેજો ભાઈ. તમે 5 ફૂટની લાકડી લીધો. હા, પેલા સાહેબ કહી રહ્યા નાના થવાય, દિન પ્રતિદિન આપણે મોટા નથી થતા. 5 ફૂટની લાકડી લેવાની, ડેલી 1 ઇંચ કાપવાની. કેટલી થાય? નાની થાય ને. દિન પ્રતિદિન આપણી જે 100 સાલની ઉંમર હોય તો રાત્રિમાં 12 કલાક, દિનના આ બધું વધે ઘટે. આપણે નાના થાય કે મોટા થાય? સુંદર સાથ, ભલે આપણી શરીરની આપણને લાગે કે આવરદા મોટી થાય, પણ એ શરીર બહારથી વધે ને અંદરથી ઘટે છે. બોલો શ્રી. એનો સમય घटे से અને શરીરની આવરદા बढ़ती है ऐसा महसूस होता है. सुंदर साथ जी ने એવું છે, તત્કાલ ખબર પડી કે ઓહો હો આ તો ઇન્દ્રાવતીની આત્મ છે. એટલે 22 દિન તક વાર્તાલાપ કર્યો. કેટલો? 22 દિન. શાકુમાર ને શાકુંડલ ની વાતો કીધી કે આ બ્રહ્માંડની અંદર 12,000 માંથી ખાસ આત્માઓ આ છે 2, અને એની ઉપર બેટા નજર રાખજે. મારા સમયમાં જેટલો સમય બને હું નજર રાખીશ. પણ આ 2 પેલા મહારાજ ઠાકુર પૂછે છે, ગુરુદેવ આ બંને આત્માઓ ક્યાં છે? કોઈક રાજાઓના ઘરમાં છે. તે તમને ખબર કેવી રીતે પડી? તો કે હસે છે એના મૂળ પર. શું કરે છે? હસે છે. મૂળ સ્વરૂપ ઉનકે હસત હે. આ દેખ્યા વગર કહી દીધું. સાહેબ 12,000 ની લાઈનમાં એમને દેખ્યું કે આ મારા વાલા 2 હસે છે અને મેન મુખ્ય છે. એનો મતલબ એ થયો કે આ કોઈ રાજા ઘરાનામાં આયા છે, રાજ સુખ ભોગવે છે. આમને હજી દુઃખની થાપડો પડી નથી. એટલે એમને કીધું કે આમને પકડજો. હવે રાજા જ્યાં મોટા મોટા રાજા હોય ને એની ઉપર છાપા મારજે મહારાજ, અને આ બંને આત્માઓ તને મળશે. ઓ ખેલ મેં અપની જાત ઓ અપને કહા કે હે પरमा ધામ કે. સુંદર સાથ, એટલે આપણે પણ જ્યારે અહીંયા સંસારમાં દુઃખી હોઈએ ને તો ઈ દુઃખ ક્યાં પહોંચે? પરાત્મા પહોંચે ને. કેવી રીતે? કે જેવી રીતે આપણે સપનું દેખીએ, સપના મેળામાં જતા રહ્યા. ક્યાં જતા રહ્યા? મેળામાં. અને મેળામાં કોઈ વાતને લઈને ઝઘડો થયો અને લાઠી નીકળી અને લાઠી આપણી ખોપડી પર પડી, તો લાઠી કયા શરીરને વાગી? સપના વાળાને વાગી ને. સપના મેળો બની ગયો અને મેળા વાળા શરીરને લાઠી વાગી અને જાગ્યું કોણ? ખાટલા વાળો. એ ખકડી ગયો, ઓહો મને વાગ્યું. ઘરવાળા કહે ભાઈ કઈ વાગ્યું નથી. અરે વાગ્યું. બોલે પછી હોશમાં આવે ખબર પડે કે અરે શું થયું હતું? તો કે સપનું આવ્યું હતું. બસ એવું જ છે. ત્યાં આપણે માયાની લાઠીઓ પડે એટલે દુઃખનું મહેસૂસ ક્યાં થાય? મૂળમાં. પણ સપના વચ્ચે મારા સુંદર સાથ, એટલે જે ત્યાં જાગેલા હોય ને એને ખબર પડે કે આ કઈ અવસ્થામાં છે. સમજી ગયા? જે જાગેલા નિજાનંદ નગરની અંદર હમણાં બેઠા છે એટલે બધાની પરાતમ કેવી હશે? હસતી હશે. ખુશી હોઈએ આપણે તો પરાતમ હસતી હશે, અને દુઃખી હોઈએ તો ત્યાં રાજજી દેખે ત્યાં કે ભાઈ મારા સુંદર સાથ ક્યાં છે, કે કઈ અવસ્થામાં છે. તો એ વખતે પ્યારે સુંદર સાથજી શાકુંડલ ઓર શાકુમારની આત્મા જ્યારે શ્યામાજીની આત્મા પરમધામમાં જઈ અને દાડમની કલીઓની તરફ જે સુંદર સાથ બેઠા છે ત્યાં જઈને દેખતા હતા ત્યારે હસતા હતા. આવો 22 દિવસનો વાર્તાલાપ થાય છે. तुम्हारे आगे कहा तो यहाँ के वास्ते सब ये बात तुम होएगा दिल आगे होए तब. बेटा तुम्हारे समय में ये सब जागृति होगी. અને એવા સમયમાં સત્સંગ ચાલતો તો ત્યાં પ્યારે સુંદર સાજી એક બેન સબ્જી વાળા આયા. હોજીભાઈ રહીભાઈની વાસના. સદગુરુ મહારાજ સત્સંગ કરે છે, દીવારો બંધ છે સાહેબ, અને આવાજ પહેચાની લીધી અને કીધું કે કોણ છે? તો કોઈ મુસલમાન બેન છે. તો કે એને બોલાવો. બધા મુસલમાન બોલવા અંદરથી બધાના દિલની અંદર કેમ કહે કે આ કોણ મુસલમાનને બોલાવે? તો કે વિધવા બેન છે. બોલે હા. તો કે આ પરમધામની રહીબાઈની વાસના છે, એમને આવે કોઈ સબ્જી બબ્જી નથી વેચવી, તમારે ન્યા રહેવાનું છે, સુંદર સાધનું ભોજન બનાવો. બોલો શ્રી. સાની સેવા સોંપીથી ભોજનની મારા સુંદર સાધ રહીબાઈની વાસના પહેચાનીથી. અને અત્યારે હોય તો અત્યારે રાજજી મહારાજ ઈ લોક કરી દીધું. કેમ? કે પાછા પ્યારે સુંદર સાથજી અગર આત્માઓને પહેચાની લે ત્યાં જીવોનું પણ કલ્યાણ કરવાનું છે, ઈશ્વરી સૃષ્ટિનું પણ કલ્યાણ
કરવાનું છે. જે પણ જાગણીના બ્રહ્માંડની અંદર પાંચમા દિવસની જે લીલા છે એને દિલમાં ગ્રહણ કરી લીધી અને રાજ્યના રાસ્તા પર ચાલી પડ્યા તો સાહેબ જીવટલ હોશી આતમ એને ત્યારે સુંદર સાજી ડુપ્લિકેટ જો સત સ્વરૂપને પહેલી ભીષમાં જે પરમધામ બનશે એમાં સામેલ થશે ને થશે. જ્યાં બ્રહ્મ સૃષ્ટિનો આ જીવ જશે ત્યાં કોરામ કોરો જીવ જાશે ને જાશે. બસરતે ટ્રેન મળી જોવી જોઈએ. હવે સત્સંગ સાંભળતા સત્સંગની આ ધારા ચાલે છે. આ બે ભાઈ લગાતાર સત્સંગ સાંભળે છે. એક તો મહેરાજ ઠાકોર ને બીજા ગોરધનભાઈ ડેલી સાહેબ. એક દિન એમના ભાઈના મનમાં વિચાર આવ્યો, નાતા હતા અને આવી ગયા. બોલે ઓલા મોટા ભગત આવી ગયા, લે એમને કોઈ ઘરમાં કામ કરવું ધરવું નથી અને બસ ભક્તિ 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 બસ. ત્યાં તો એમના ગુરુને રાજ્યથી કાઢી મૂકીશ, ત્યાંથી અમને નિકાલ દો. ગુરુની વાત આવી ત્યાં પ્યારે સુંદર સાંજ આ બંને રાજ પરિવારના રાજપૂત તો હતા, એક ક્ષત્રિય ખૂન હતું એટલે તલવારો નીકાળી અને પાછળ પડી ગયા. માએ પ્યારે સુંદર સાજી બચાયા. કોને? સામલિયા ઠાકુર હતા ને, બચાવીને કીધું કે સાંજે પિતાજી આવશે ત્યારે તમારો ન્યાય થશે. પિતાજી આવ્યા તે માતાએ કીધું કે આજે હું ના હોતી તો મહાભારત થઈ જતું. બોલો શ્રી પ્રાણનાથ. કેશવરાય પૂછે છે કે બેટા એવી શું વાત છે? તો કે ભાઈ કાનજી ભટ્ટના પાસે તો દેવચંદ્રજી સાંભળવા જતા, તમે ત્યાં જાઓ ને તો ગોરધન ઠાકોર ને મહારાજ કે અમારા સવાલના ઉત્તર આપી દે. ખબર હતા અમે પિતાજી જવાના છે. સવારે જાય છે, સભામાં બેસે છે, સભા ખતમ થાય છે એટલે સીધા મહારાજ ઠાકોરને બેહાડીને પાછો ઉભો થાય. બેહાડ બેઠ ને ભાઈ. તો ગોરધન ઠાકોર કે મને બોલવા, પેલું કે મને બોલવા દે. અને આ ભાઈ ઉભા થઈ અને કે છે કે અમારા છોકરા કઈ પૂછવા માંગે છે. તો કે બોલો કોઈ बात नहीं, निसंशय धर्म में पूछी सकाय. तब पूछे दो भाई ने भट्ट कितने गुण लोक, ये भट्ट जी बताओ भागवत ने अनुसार केटला गुण छे? 3 सतोगुण, रजोगुण અને तमोगुण. लोक કેટલા છે? 14. तत्व कहो कितने? 5 पृथ्वी जल अग्नि वायु आकाश. હવે મારો અહીંયા એક પ્રશ્ન છે, શું 5 તત્વ છે? વિચારીને કહેજો. હા ભાઈ, એ તો ભલે ભાગવતમાં લખેલા 5 તત્વ, આપણે થોડાક શું 5 તત્વ છે? આપણે વિચારજો. આટલા પ્રશ્ન સોલ્યુશન થાય પછી તત્વનું સોલ્યુશન કરીશું આપણે. ભટ્ટજી કિતને પ્રલય છે? તો કે 4. નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃતિક અને મહાપ્રલય. 3 गुण थे, चौथा गुण नहीं. 5 तत्व थे, छठो तत्व नहीं. 14 लोक से 15वां लोक नहीं. 4 प्रलय, 5वां प्रलय नहीं है. अब प्यारे सुंदर साथ जी ये छोकरे पूछते हैं, મહેરાજ ઠાકોર और ગોરધન ઠાકોર दोनों पूछते हैं કે તમે આવું બધું કહી દીધું તો પછી મહાપ્રલય આવશે, બ્રહ્માંડનો નાશ થશે ત્યારે આત્મા પરમાત્માનું ઠેકાણું ક્યાં જશે, ક્યાં રહે છે? તો કહો બ્રહ્મ સ્વરૂપ જો રહત કોંઠોર કહી ક્ષર સમુદ્ર અક્ષય ભટ્ટ પર. જ્યારે પાતાળની અંદર એક વડલાનું ઝાડ હશે, એના ઉપર એક પાંદડું હશે, પાંદડા ઉપર અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી અને આત્મા પરમાત્માનો વાસ રહેશે. તો મહેરાજ ઠાકુર કે ભૈયા બેહો બેહો, એને પૂછો કે ઈ પાતાળ 14 લોકની અંદર છે કે બહાર? દેખો મહેરાજ ઠાકુર કે છે ઈ 14 લોક પાતાળ છે ને, ઈ 14 લોકની અંદર આવ્યો કે બહાર? केशवराय के वाह वाह बेटा वाह. गोरधन त्यारे सुंदर साजी तब तो भटकी सुध बुध गई कि भाई वो तो पाताल ની અંદર आया है ओ भट्ट और वो પાંદડું અને પછી ઓ બ્રહ્મ અંગૂઠા જેવડું રૂપ ધારણ કરે તો એ મહાપ્રલય ની અંદર નાશ થઈ જાય તો પછી फिर क्या रे? ત્યારે પ્યારે સુંદર સાજી કાનજી ભટ્ટ બતાવી નથી શકતા અને કહે છે કે આ પ્રશ્નનો ઉત્તર તો બ્રહ્મા પણ આપી શકે નહીં. પણ આપણો પ્રશ્ન એ હતો સુંદર સાજી, શું 5 તત્વ છે? બસ પ્રશ્ન તો ત્યાંનો ત્યાં છે. આપણે મંથન કરીને દેખીએ. સુંદર સાજ તમને બધાને ખબર હશે પણ યાદ ન હોય તો યાદ કરાવી દો, ઠીક છે?
પાંચ તત્વની ઉત્પત્તિ પણ છઠ્ઠે તત્વ સે હુઈ, જેને મોહ તત્વ કહેવાય. શું કહેવાય? છઠ્ઠું તત્વ કયું? મોહ તત્વ. કયું તત્વ? મોહ તત્વ. મોહ તત્વથી પાંચ તત્વનું પ્રગટન થયું છે. સુંદર સર. એટલે જ કહેવાય કે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જ્યારે બ્રહ્માંડની અંદર કઈ જ નહોતું, ના ઈશ્વરના मूल पर कुछ भी नहोता, तब क्या था? तो एक महाअंड था और वो एक पानी में तैर रहा था. भागवत में લખેલું છે. મોટા એક અંડા था, वो પાણીમાં તરતું હતું. એના પછી એમાં બ્લાસ્ટ થયો તો એક પુરુષ નીકળ્યો, જેને આદિ નારાયણ કહેવાય. તો હવે પ્રશ્ન એ છે કે ત્યારે તો જ્યારે આદિ નારાયણે સંકલ્પ કર્યો ત્યારે પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશની ઉત્પત્તિ થઈ, તો એ આંડું 1000 સાલ તો કયા પાણીમાં તરતું હતું? મારી વાત હજુ ના સંભળાઈ હોય તો મેં દોબારા દોહરા દેતા હું. ત્યારે ભાગવતનું કેવું એવું છે, भागवत का कथन ऐसा है, एक महाअंड प्रकट हुआ और वो एक दरिया के अंदर तैर रहा था, જળમાં તરતું તું એ અંડું. એના પછી એ અંડાની અંદર કોઈ ચેતના પ્રગટ થઈ, અંડું ફાટ્યું એટલે એક મહાપુરુષ નીકળ્યા અને એને કહેવાય આદિ, જેને ક્ષર પુરુષ કહેવાય. તો અમારો પ્રશ્ન એ છે કે એના પછી એકોહમ બહુ પ્રજાયતે એકોહમ બહુશ્યામ એવો સંકલ્પ આદિનારાયણ કર્યો, તો પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશનું પ્રગટન થયું. તો અંડું જે તરતું હતું તો એ જળ કયું હતું? એનો ઉત્તર તારતમ સિવાય કોઈ દુનિયામાં આપી શકે નહીં. તો એ સુંદર સાથને તો ખબર છે એ જળ કયું હતું? મોહજલ. સીધી વાત. કયું જળ હતું? મોહજલ કે અંદર वो अंडा तैर रहा था सुंदर साथ. પણ એનો ખુલાસો ક્યારે થયો? માણી આવી ત્યારે. હવે 13 વર્ષ પ્યારે સુંદર સાજી સાથે રહ્યા. કારણ પ્યારે સુંદર સાજી આ શરીર મળ્યું છે અને આ નાના પ્રકારના સંબંધોથી શરીર મળે કે ભાઈ ઘરની અંદર કર્મે બાંધે કર્મે ખોલે કર્મની બનિહારી. કોઈ ભાઈ બનીને આવે, કોઈ બેન બનીને આવે, કોઈ માતા બનીને આવે, કોઈ પિતા બનીને આવે, કોઈ સગા સંબંધી સ્નેહીજન બધા કર્મની જાળીએ બંધાય પાછા જગતની અંદર આવે છે. અને સમય આવે ત્યારે જેમ કોઈ કર્મની જાળી ખોલીએ અને અલગ અલગ તાતરણા થાય તેમ બધા વિખરાઈ જાય છે. સુંદર સાહેબ, તેમ આ સંસારનું એક સંસારમાં આપણે જીવવા માટેની આ જાળી પરિવાર રૂપી ધાગાની પરમાત્માએ આ બનાવેલી છે. એમાં સાહેબ એક તાર નીકળી ગયો. કોણ? ગોરધન ઠાકોર. હવે એકલા પડી ગયા. હે પરમધામની આત્મા, શું કરવું? વૈરાગ્યનો પ્યારે સુંદર સાજી વૈરાગ્યની ભટ્ટીની અંદર હવે જલવા લાગ્યા. વિચાર કરે કે સદગુરુને પરમધામ દેખાય તો મને કેમ નથી દેખાતું? એમ પૂછે કે મારો ભાઈ ક્યાં ગયો છે? તો કે પરમધામ. તો કે મારે પણ જવું છે. બોલો શ્રી. શું કે? મારે પણ એ પરમધામ જવું છે, મને કેમ નથી લઈ ગયા ભાઈ? મારે જવું છે. તો તમને રાજ્ય દેખાય તો મને કેમ નથી દેખાતા? હવે પ્યારે સુંદર સાજી પોતાને કશ્મીર કે ઉપર ઉતારે છે. કભી એક રોટી ખાય, કભી અડધી ખાય, કભી પાણી પીવે છે. કભી તો મિત્ર હાથે શાયદ વાતો કરવા લાગે ને એમાં શાયદ હું ભૂલા પડું, મિત્રથી મોં ફેરી દે. કદી વિચાર કરે કે શાયદ હું બજારમાં જાઉં અને પોતાને પારખીને દેખું, મારું મન જલેબી કે ભજીયા એવું ખાવાનું કરતું તો નથી ને, શાયદ એમાં હું અટવાઈ રહ્યો લાગે. આપણે જઈને દેખો તો પકોડી ખાવાનું મન તો નથી કરતું. અગર આવું મન કરે તારે સમજી જવાનું ભાઈ હતા. હવે મને સમજાડવું કે નહીં, ના ખાઓ મરજી તમારી સુંદર છે, પર પોતાને કંટ્રોલ પણ રાખવું ને આ ઈ જાણવા માટે. ભૂખ લાગે તો ભોજન કરવું, પણ આ જાણવા માટે સુંદર સાજી. બોલો શ્રી. આ પોતાને કે છે મેરાજ ઠાકોર કે થોડીક લીમડાની ચટણી લઈ જાય. શું લઈ જાય? ચટણી લીમડાની લઈ જાય સાહેબ, ડોક્ટર સાહેબ. એના પછી હોટલે જઈને જ્યાં ગરમ ગરમ ભજીયા તો ગરમ ગરમ જલેબી બનતી હોય ત્યાં પોતે ઉભો રહે સાહેબ, 15 મિનિટ સુધી ઉભો રહે. મનમાં વિચાર તો નથી આવતો ને, ખાવાનું મન તો નથી કરતું ને, અને પોતાને રોકે 15-16 મિનિટ થાય એટલે મન અંદરથી કરે કે હા જલેબી દઈ દો, એટલે સીધા પેલી ચટણી કાઢે ને જબાન ઉપર મૂકી દે અને પછી પાછા પોતાના મનને મારે પછી બજારમાં ચાલતા હોય સાહેબ. એના પછી વિચાર કર્યો હજી રાજ્ય નથી મળતા તો પોતાની પત્નીના ઘરાણા થાય. सदगुरु महाराज ने जैन के गुरुदेव श्री देवचंद्र जी के आगे आए अर्ज करे थे, मेरे अवगुण मुझको काट दो. इन इंद्रियन के गुरुदेव मारा अवगुण तमे काढ़ी नाखो.
શાયદ એના કારણે મને રાજ્ય મળતા નથી, મને દેખાતા કેમ નથી? સદગુરુ મહારાજ કે બેટા તારી આત્મ તો નિર્મલ છે, તું પરમધામની દિવ્ય આત્મા છે, તારી અંદર અવગુણ નથી. પણ આ માનતો નથી. એક વખતે એમને એમના ધર્મપત્ની મહેરાજ ઠાકુરના ધર્મપત્ની કોણ છે? પહેલાની બંને એક સ્વરૂપમાં સમાયા છે, તેજ કુંવરી. તેજ કુંવરીના સાહેબ ઘરેણા કે આમાં જ સાહેબ કળયુગ છે. વિચાર કર્યો અને આ બધા ઘરેણા લીધે સદગુરુ મહારાજના ચરણોમાં મૂકી દીધા. સદગુરુ મહારાજ કે બેટા આમાં પણ કોઈ માયા નથી. નૈનો નીરા ઝરત હે જબલો ચરતા ધામ રંગ જરદ કા. શરીર પીલું પડી ગયું ભાઈ, પોતે લગ્ની લાગી છે, મારા પરવરદિગારને મારે મળવું છે. આ જન્મમાં તો નહીં મળ્યા તો હવે બીજા જન્મમાં ભરોસો નથી. ક્યાં કયા રૂપમાં ધણી મૂકી દે મારા નાથ. અત્યારે તમે સદગુરુ બનીને અમારે સામે પ્રગટ્યા છો, તો આ ભાવમાં નહીં મળ્યા ધણીને તો પછી જીવતા મરી જેવું સારું. આવો વિચાર કરે સાહેબ. આ ધર્મમાં ડૂબેલી આત્માનો વિચાર આવે, બાકી આવે નહીં. સુંદર સાહેબ આવા વિચારો એ કરવા લાગ્યા ને એમ કરતા કરતા સાહેબ એમણે શરીરની અંદર અન્ન આપવાનું શરીરને બંધ કરી નાખ્યું તો શરીર પીલું પડી ગયું. કેવું પડી ગયું? જરદ પીલું પડી ગયું. હવે ગ્લુકોઝ ઘટી ગયો સુંદર સાજી, અને ચાલતા ચાલતા પાંચ ડગલા ચાલે ને બે જાય, પડી જાય. હમણાં શરીર પ્રાણ નીકળે એમ કરતા કરતા સુંદર સાજ મોય પડી ગયા સાહેબ. ધરતી ઉપર ઢળી પડ્યું શરીર. હાય હાય પોતાની આવી કસરી ઉપર ત્યારે સુંદર સાજી ઉતાર્યા. એ કેવીક આતમ હશે, એ કેવીક લગ્ની વાળી આતમ હશે. સુંદર સાજ વિચાર તો કરો. ત્યારે ઇન્દ્રાવતી આત્મા બધું પામ્યા છે, મનાયમ પામ્યા નથી. સુંદર સાજ ઢળી પડ્યા એટલે હવે પરમધામ મોહ આગે ફરી વળે છે. 25 પક્ષના દર્શન થાય, શ્રી રાજજી મહારાજનું સ્વરૂપ પ્રગટ થાય અને એને ટેકો અંદરથી આપે છે એના દિલને. હવે થોડીક એનર્જી આવી ત્યારે સુંદર સાજી પછી આ બાલબાઈને ખબર પડી ગઈ. બોલો શ્રી. એકે તો શરીર છોડી દીધું, હવે બીજો પણ ઈ રાસ્તે પર ચાલો છે. સદગુરુ મહારાજ તમે કહો છો આના તનથી તો જાગણીનું કામ થશે, આ તો હાવ ઢળી પડ્યો છે, કાલ કે આજ શરીર છોડે એવું છે. એને કઈ લગ્ની લાગી છે કઈ ખબર નથી પડતી. એમને તમે પવિત્ર દિલ છે એવું કીધું છે, છતાં પણ એ માનતો નથી. ત્યારે સુંદર સાજી હવે શું કરે? પછી એમને કીધું એમને કોઈક કામ આપો તો શાયદ રાજ્ય તરફથી કોઈ મન હટી અને માયાના કામમાં લાગે એ પાછો વળે. બોલો શ્રી. ત્યારે સદગુરુ મહારાજને જઈને કે તો સદગુરુ મહારાજ કહે છે કે મને મારું ગળું દબાવો, એને પછી રાજ્ય તમારા અંદર બેહી જશે. આની એક ચોપાઈ આવે, મને લાગ્યા તો વજ્ર લેગ. સુંદર સાજી કે ભાઈ મારાથી આ ભૂલ થઈ કે મને મારા સદગુરુને જઈને કીધું કે ભાઈ મને રાજ્ય દેખાતા કેમ નથી. ત્યારે એમના મુખથી આ કહેવું પડ્યું કે મારું ગળું દબાવી દો, પછી રાજ્ય તમારા અંદર બેહી જશે. આ કલંક લાગ્યું. પ્યારે સુંદર સાજી બાલબાઈ આવીને કહે છે સદગુરુ મહારાજ હવે આમને કંઈક કામ આપો. તો અમદાવાદ જાય છે. ક્યાં જાય છે? અમદાવાદ. કે ત્યાં કુટિયામાં જઈને કહેજો અને ત્યાં શાસ્ત્ર તમને આવશે. ત્યારે સુંદર સાજી ચાલી પડ્યા. કારણ કોઈ કુટિયા બોટિયા નહોતી. વહાં જઈને દેખે ત્યારે નક્કી કુટિયા નજર આવી. ત્યાં ઘણા જટ્ટાવાળા સાધુઓ બેઠા હતા. એટલે એમને કીધું કે તમને કોઈ દેવચંદ્ર મહારાજના કોઈ સદગુરુ મહારાજ છે, ગાંગજીભાઈના ઘરે છે ને એમને શાસ્ત્ર મંગાવ્યું છે. અચ્છા એમને કીધું? હા. તો સાહેબ અંદરથી એવા તેજોમય સ્વરૂપ વાળા સ્વરૂપ નીકળ્યા અને 2 શાસ્ત્રો આપ્યા અને પાછા ફરીને દેશે છે તે કુટિયા દેખાતી નથી. એના મનને મનાવવા માટે સદગુરુએ જ આ દ્રશ્ય ખડું કર્યું હતું. પછી પ્યારે સુંદર સાજી પાછા આવે. એના પછી બાલબાઈ કહે છે કે આને કોઈ મોટું કામ હોપો. તો ત્યાંથી પ્યારે સુંદર સાજી ગાંગજીભાઈના ભાઈ ખેતાભાઈ ક્યાં રે? અરબની અંદર રે. તેમને કીધું આમને કોઈ કામ સોંપો. ત્યાંથી પ્યારે સુંદર સાજી સદગુરુ મહારાજ બોલાવીને કહે છે મહારાજ આપણે ગાંગજીભાઈના ભાઈ ખેતાભાઈ છે એ અરબમાં રહે છે અને ત્યાં અગર કોઈ ધન થોડુંક આવે તો સુંદર સાધની જાગણીમાં કામ લાગે. ત્યાં પ્યારે સુંદર સાજી ગાંગજીભાઈ નો છોકરો, શું નામ છે? શામલજી. अब શામલજી નું મન લાગે, અડધું મન લાગે અડધું નહીં લાગે. इधर प्यारे सुंदर साजी गांगजी भाई ની પત્ની એ વિચાર કરે
આ કઈ દેવચંદ્રી મહારાજને લઈ આયા? આ ડેલી મંડળ લાગવા લાગ્યા. ના 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 ના, એમનું સેવામાં કદીક મન લાગે, કદીક નહીં લાગે. ગાંગજીભાઈ કદી કદી પ્યારે સુંદર સાજી દુઃખી થાય છે કે ઓહો, મારા ધણીની આજ ધૂણીઓ જમી છે, એમાં હોમાઈ જવું જોઈએ. કાં તો ઓલવે આગ, કાં તો કાયાનો કરે રે ત્યાં પોતે સમર્પિત થઈ જવું જોઈએ. અને આ આવું કરે. એના પછી પ્યારે સુંદરજાજી ગાંગજીભાઈ વિચાર કર્યો કે હવે શું કરીએ? તો કે સૌરાષ્ટ્રમાં પહેલા એવો નિયમ હતો, બેનને પિયરીએ જવું હોય તો તેડવા જવું પડે, અને પિયરથી પાછા સસુરામાં લાવવું હોય તો ભાઈને લેવા જવું પડે. એમને નકલી એમ કીધું કે તમને ત્યાં બોલાવ્યા છે ને બીમાર છે ઘરમાં, ને ચિઠ્ઠી લખી દીધી. કોઈ આવે એવું નહોતું, એટલે આ ચિઠ્ઠી આપણે આવી ગઈ. ચિઠ્ઠી આવી એટલે બેન તૈયાર થઈ ગયા. બેન તૈયાર થઈ ગયા. એના પછી શેમાળા સુધી મૂકવા ગયા, સીમ સુધી. એના પછી કદી લેવા ગયા? ગાંગજીભાઈ કદી લેવા નહીં ગયા સાહેબ. અહીં એવું નહીં કરતા ભાઈ, રોટલા ભૂલે પડશો. બોલો શ્રી. સમજાય? હા, સુંદર સાથ. ન્યા તો બંને પતિ રાજ્યના ચરણોમાં લાગ્યા હોય તો પત્નીની સેવામાં લગાવો, પત્ની લાગી લે હોય તો પતિને લગાવો. એમને કહો કે બંને આપણે પરમધામ જવાનું છે, આપણે આપણા જીવ સ્વરૂપમાં લઈ જવાના છે. આ ફેરો સફળ કરવાનો છે, આ ભાવ સફળ કરવાનો છે. બસ કોઈક આ બંને એવું થોડું કઈ લાઈટ આવે ને, બધા વાયરમાં એક જેવું લાઈટ થોડી આવે. કઈ પ્લસ અને કઈક માઇનસ હોય કે નહીં હોય? કદી કદી મીટરો પણ બરોબર છે, બટન બરોબર છે, કાર્બન લાગેલા હોય. શું લાગેલા હોય? કાર્બન. તો થોડો ઘસી દો તો લાઈટ આવવાનું ચાલુ થઈ જાય. આ તો એવું છે સુંદર સાજી. અત્યારે સમય બલવાન છે, નહીં પુરુષ બલવાન. અત્યારે આપણો સમય કેવો ચાલે છે? બલવાન સમય છે સુંદર સાજ. ખરું કલયુગ મળી ગયું છે. હળાહળ કલયુગમાં સદગુરુ મળ્યા છે. કેવા કલયુગમાં? હળાહળ કલયુગની અંદર ધણી મળી ગયા છે આપણને. ભરતખંડ મળી ગયો છે, બ્રહ્મ જ્ઞાન મળી ગયું છે, મનુષ્ય મળી ગયા, માનવ દેહ મળી ગયો. બીજું શું જોઈએ સુંદર સાજ? અને અમૃત ચોઘડિયું મળી ગયું. શું મળી ગયું? અમૃત ચોઘડિયું. અને ચૂકી ગયા તો બતાવી દઉં. હવે 2-4 વર્ષ થઈ ગયા, પાછા દોહરાવી દઉં. ઠીક છે? જયારે ગુરુના આશ્રમમાં બંને સાહેબ વાંદરો ને વાંદરી રહેતા, બંદર ને બંદરી બંને રે. એટલે સવારમાં ગુરુજી કે બેટા, સવારમાં બ્રાહ્મણ કરવા નીકળે એટલે કે બેટા તમે તો રાજા ને રાણી હતા. તે પેલો વાંદરો ને વાંદરી એમની ભાષા સાહેબ સમજી ગયા. એટલે એમને કીધું કે વાંદરો ને વાંદરી અમે રાજા રાણી હતા. હા, તો પછી રાજા રાણી પાછા બની જવાય? તો કે હા બેટા બની જવાય, એમાં એ પરીક્ષા ઉપર ગુજરવું પડે. કે ગુજરવું પડે. હા, શું કરવું પડે? તો આપણે ઘર આશ્રમ પાછળ કૂવો છે, એમાં કૂદી જવું. ત્યાં કોઈ વિચાર કરતા નહીં. આ તો ખાલી જાણવા માટે વાત કહું છું. એટલે સવારનો 7:30 સમય થાય એટલે કૂદી જવાનું. તો શું બની જઈશું? પછી રાજા રાણી પાછા બની જશો. આ ગુરુ વચન હતા. એટલે વાંદરી તો સમજી ગઈ, પણ વાંદરો સમજ્યો. વાંદરો કે આમાં મરાય? કોઈ બાવાની પાછળ વાતોમાં લાગીને મરાય? આપણે હુક હુક કરીએ, વનના ફળ ખાઈએ, બાકી બીજી વાતે ન લગાય. એટલે વાંદરી સમજાવી હતી. 12 વાગ્યા, 4 વાગ્યા, કડસી કલેક્ટર આખીર ભારી. 5 વાગ્યા એટલે કાકડી થાય કે મરી જા તું. એટલે પેલો હા તૈયાર થયો કે હા આપણે કૂદવાના જ છે, પણ હજી વાંદરી ઠેકાણો નથી. આનો ભરોહો નથી. એટલે વિચાર કર્યો કે આને હું તો પાછળ રહીશ નહીં, તું આગળ થા. પેલે તું આગળ થા. વાંદરાને કીધું કે ભાઈ તું આગળ થા, પછી હું કૂદીશ. ભાઈ વાંદરો કૂદતો કૂવો કૂદી ગયો. લે કૂવામાં કૂદ્યો. શું કૂદી ગયો? કૂવો જ કૂદી ગયો. વાંદરી માથો હાથ દી થોડી નિરાશા વ્યક્ત કરીને જઈને પ્રણામ કરીને કૂવાની અંદર ભૂચકો મારી દીધો. એના પછી વાંદરો દેખે મરી ગઈ જીવે. લે એના પછી દેખે એટલે ગુરુનો વચન હતા. એટલે હોનાના સિંહાસન પર દાસિયા ચરણ ઢોલાવે છે. એટલે વાંદરો કે તમે રાણી બની ગયા દેવી, હવે હું કૂવાની અંદર કૂદું છું. રાણી કે હવે કૂદતો. બોલે કેમ? કે તું રાણી હું વાંદરો, હું કૂવામાં કેમ નહીં કૂદું? કે તારું અમૃત ચોઘડિયું ગયું. હવે તું વાંદરો ને વાંદરો. આપણને પણ અમૃત ચોઘડિયું આવી ગયું છે. નિજાનંદ નગર વાળા મારા સુંદર સાથ. નિજાનંદ નગર થી
પણ પ્યારે સુંદર સાજી આનંદનગરમાં બેઠા બધા માટે આ રાજ્યનો સંદેશ, કોઈ પણ દેશ વિદેશમાં પધાર્યા મારા સાતજી મોમીનો, આપણે નહીં તો વાંદરા નહીં રહી જઈએ. એટલા માટે આ ધર્મની ધૂણીમાં ધગજો, ધર્મની ભઠ્ઠીમાં પોતાને તપાવા પડશે તો આ અમૃત ચોઘડીઓનો આપણને લાભ મળશે, નહીં તો મળવાનો નથી. બોલો શ્રી. હવે પ્યારે સુંદર સાજી ખેતાભાઈ ને અરબમાં રહે છે. દેખો પેલા પણ વિદેશમાં રહેતા, લે આ કઈ પહેલી વાર નથી હો ભાઈ. ભાઈ આ આપણે ગાંગજીભાઈ ના ભાઈ ખેતાભાઈ અરબમાં રહેતા હે 25 વર્ષોથી. કેટલા? 25 વર્ષોથી વિદેશમાં રહેતા. તેમને કે કોઈ થોડુંક ધન સદગુરુ મહારાજના સેવાના કામમાં લાગી જાય તો સારું. તો મહેરાજ ઠાકોર એક કામ કરો, તમે ત્યાં જાઓ. એટલે પહેલા તો વિમાન હતા જ નહીં, એટલે વિચાર કર્યો કે પેલા નાવમાં ગયા. શાનામાં ગયા? નાવમાં ગયા. તો 40 દિવસ લાગી ગયા અને પછી પહોંચ્યા ત્યારે સુંદર સાજી ચીઠી આપી અને ખેતાભાઈ સાહેબ રાજીના રેડ થઈ ગયા કે ઓહો, આપણા મુલકથી કોઈ આવે. એ તો આનંદ મંગલમાં ઝૂમી ઉઠ્યા કે આપણી આ અંધારી નગરીમાં કોઈક આપણા ગામનો દીપક બલ્યો. આપણે કોઈક વિદેશમાં હોઈએ ને તો આ નિજાનંદ નગર નહીં, આ પૂરા બનાસકાંઠાનું પણ કોઈ મળી જાય ને તો આપણને આનંદ આવે કે આપણા મુલકનો છે સાહેબ. બોલો શ્રી. આ ખેતાભાઈ પ્યારે સુંદર સાજી મહેરાજ ઠાકોર મળ્યા અને હવે શું વાતો કરે છે ધ્યાનથી સાંભળજો. કારભાર બખાર કા સારા સોંપ દિયા, બધી ચાવીઓ આપી દીધી, રેકડ આપી દીધા, કેટલા કોની પાસે બાકી છે, કેટલું કામ કરવાનું છે, કેટલો સામાન લાવવાનો છે. હવે મહેરાજ ઠાકુરે બધું જ કામ માથે લીધું અને સમેટવાનું કામ કરી દીધું. દિવસભર બધું કામ કરે એવું ને મનુષ્યને આળસી થવું. ધર્મ કદી આળસી શીખવાડતો નથી. નહીં તો હાવ તારતમ લઈ લીધો, સુંદર સાથ બની ગયા, પછી કે ના મારાથી કઈ ના થાય. કેમ ના થાય ભાઈ? કોઈ પણ તમારું કામ હોય, ઘરનું હોય, ખેતરનું હોય, દુકાનનું હોય, વેપારનું હોય, મિલનું હોય, કોઈ પણ કામ હોય એમાં રાજ્યના કામમાં લાગી જાઓ. આ એવું જ છે. મહેરાજ ઠાકોર દિનભર સાહેબ કામ કરે, વખારનું બધું, અને હાંજે પાછો સત્સંગ કરે. હાંજે સત્સંગ કરે કોને હાથે? ખેતાભાઈ. એટલે હાંજે તમે પોતાના ઘરો આવે ને, ઘરોમાં આવો ને તો સત્સંગ કરવો. આ પ્રસંગ એ જ શીખવાડે છે. ભાઈ ક્યાં ગયા છો બેન ને બતાડે, ને બેન કઈ સત્સંગ સાંભળી આવ્યા હોય તો ભાઈ ને બતાડે. નહીં પાછો ત્યાં સંસારનો સત્સંગ ચાલુ થઈ જાય તો માથા ફોડી નાખે. હા, પાછો આવો સત્સંગ પણ ચાલે. હા ભાઈ, પણ એ તો જસ્ટિફાઈડ એંગર થોડોક હોવો જોઈએ. ઘરની અંદર સાહેબ ખાટા પીઠા અગર સ્વાદ ના હોય તો ઘર ચાલે નહીં. પણ આ હરિરસનો સત્સંગ એકવાર મેં તમને બતાવ્યું હતું પ્યારી સુંદર સાજી. આપણે પ્રસંગ પૂરો કરી લઈએ. ખેતાભાઈ ને કે મહેરાજ ઠાકુર કે ખેતાભાઈ, આપણે બધા પરમધામથી આવ્યા છે. શ્રી તારતમ કી સુનાઈ બહુ તક વાત. આપણે પહેલા વ્રજમાં આવ્યા હતા, રાસમાં આવ્યા હતા અને પરમધામમાં ગયા, પછી જ આગળના બ્રહ્માંડમાં આવ્યા, માનહ બની ગયા. ખેતાભાઈ તમે આ અહીંયા આવીને ભૂલી ગયા. એ મહેરાજ ઠાકોર પેલા કેટલું કોની પાસે બાકી છે એ ભૂલતો નહીં. લે આ મરીને શું યાદ દેવડાવે? પરમધામ. અને ખેતાભાઈ મરીને શું યાદ દેવડાવે? વખારનું કામ, દુકાનનું કામ બધું કરવાનું, પર સાંજે 1 કલાક કઈ પણ મનમાં આવવા દેવું નહીં. રાજ્યની સેવાની વખતે, ચિત્વની વખતે અને સત્સંગ વખતે આ ત્રણેય જગા ખાસ ધ્યાન રાખવી પ્યારી સુંદર સાજી. રાજ્યને ભરોસે મૂકી દેવું. કારભાર સંભાળતા કહે છે કે આ શરીર છૂટવાના છે ખેતાભાઈ. આ શરીર સાથે ના આજ સુધી કોઈની સાથે કઈ ગયું છે ના જવાનું છે. કઈ જશે તો ધર્મની મૂડી જશે. ભત્રીહરિ કહે છે કે ભાઈ એક દિન મેં સોનાના સિંહાસન પર બેઠતો. ક્યાં બેઠતો? સોનાના સિંહાસન ઉપર. અને ઈ ભત્રીહરિ કે જ્યારે મારું શરીર છૂટ્યું ત્યારે ભાર્યા પત્ની ક્યાં સુધી આવશે? ગ્રહ દ્વારે, ઘરના દરવાજા સુધી, પત્ની ઘર દ્વાર સુધી આવશે. મિત્ર શમશાન તકાય. એના પછી એ જીવ તારી સાથે કોઈ આવશે તો ધર્મ આવશે, બીજું કોઈ આવવાનું નથી. અને ધર્મની કરેલી કમાણી તારી સાથે જોડી આવશે. ઓ ખેતાભાઈ, આ કમાણીની હાથે હાથે ધર્મની કમાણી પણ કરવી પડશે. પર ખેતાભાઈ તો હાવ પ્યારે સુંદર સાજી કાળો પથ્થર, એની અંદર કેટલું પણ પાણી રેડવું ઉતરે
કેતાભાઈ મરી મરીને સંસારની વાતો કરે અને મહેરાજ ઠાકુર મરી મરીને ધામની વાતો કરે અને 4 વર્ષની અંદર પરવારતા આમનું શરીર છૂટી ગયું. એટલે શરીરનો કોઈ ભરોસો નથી. ત્યારે સુંદર સાજી કાલની ચર્ચામાં પણ આપણે જોયું. અત્યારે તેવો વખત નથી કે બાળક જવાન થઈ શકશે ને જવાન બૂઢા થઈ શકશે, કોઈ ભરોસો નથી. જે અवस्थाમાં પરમાત્માએ આપણને રાખ્યા છે એ જ અवस्थाમાં ઈમાનદારી પૂર્વક સંસાર કા કામ કરતા કરતા, આ વાત ગાંધી બાપુ સાહેબ પહેલા ખબર પડી ગઈ લાગે, કરતા જઈએ ઘરનું કામ ને લેતા જઈએ હરિનું નામ. ગાંધી બાપુને ખબર જ હતી કે કળિયુગ આવું આવવાનું છે. એટલે આ રાજ્યની વાતોથી ગાંધી બાપુ શીખ્યા હતા કે ઘરના કામ કરતા કરતા રાજ્યનું મંથન મનન કરતા જાશો. નહીં તો માતાઓ બહેનો હજી મારે બર્તન પડ્યા છે ને કપડા પડ્યા છે ને ક્યાં ભક્તિ કરાય હોય ને. ભાઈ આવીને કે હમણાં તો ચલો સેવા પૂજા, અરે સેવા રહેવા તો સેવા પૂજા મરી ગયા છે. આવું કદી કદી ગુસ્સો થાય ને મનમાં. સત્વગુણ તમોગુણ રજોગુણ નું આ ચક્ર ચાલતું હોય આપણી અંદર. અને જ્યારે તમોગુણની વૃત્તિ બહેનોની અંદર આવે ત્યારે મહાકાળી પ્રગટ થાય. કોણ થાય? મહાકાળી. રજોગુણની વૃત્તિ બહેનોની અંદર આવે ત્યારે જગદંબા પ્રગટ થાય. કોણ પ્રગટ થાય? જગદંબા. અને સતોગુણની વૃદ્ધિ જ્યારે બહેનોની અંદર આવે ત્યારે લક્ષ્મી પ્રગટ થાય. બોલો શ્રી. સમજાય છે મારી વાત? એટલે આ વૃત્તિ બહેનોની અંદર દેખવી સુંદર સાથ. મતલબ સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ચક્ર પ્રત્યેક મનુષ્યની અંદર ચાલતું હોય છે. તો સુંદર સાથ મારો કહેવાનો ઈ અર્થ છે, ગમે એવી પરિસ્થિતિ હોય બર્તન માંસતા માંસતા પણ રાજ્યની કમાણી કરી લેવી. એ તો આપણે ઇન્ડિયામાં ખબર નથી, હમણાં વિદેશમાં ગયા એમને ખબર છે કે સમય બગાડવો નહીં. હમણાં 5 મિનિટના કેટલા $, હોય એમને ખબર, આપણને ન હોય. ઇન્ડિયામાં હોય એમને ખબર ન હોય સાહેબ. 1 કલાક ખાલી ખોટો બગાડવો નહીં, એ આપણને ત્યાં ખબર પડે, એ ત્યાં ખબર પડે. એ ડોલરની પહેચાન થઈ એટલે ખબર પડી, નહીં તો ખબર પડતી. તેમાં રાજ્યના કઈ જન્મ શાસ્ત્ર કે છે કઈ જન્મ જતન કરીને આવ્યા છો આની વાત. અરે ડોલર તે તો છોડો, એને કોઈ પણ દુનિયાની કરન્સી છોડો, એમાં હોનું કે હીરાની પણ એની બરાબરી નહીં કરી શકે. તમારો જન્મ કઈ જન્મ તમને જતન કર્યા છો ત્યારે એના બરાબરીમાં જન્મ મળ્યો છે. બ્રહ્મજ્ઞાન વિચાર કરો, કઈ જન્મ જતન કરીને આવ્યા છો આની વાર, એ બધું સરવાળા બાદ બાકી થઈને તમારો સરવાળે વધેલું આ રાજ્યના ચરણોમાં બેહવાની આ મૂડી પ્રાપ્ત થઈ છે. હવે વિચાર તો કરો. જ્યારે દધીસી ઋષિને કહેવામાં આવ્યું કે દધીસી ઋષિ તમારા હાડકાની જરૂર છે, વિષ્ણુ ભગવાન શ્રી હરિ નારાયણ પ્રગટ થયા ત્યારે એમને કીધું કે હાડકાની જરૂર? બોલે હા. તો કે લઈ જાઓ, બદલામ વૈકુંઠ નહીં જોઈએ, સ્વર્ગ નહીં જોઈએ. અને દધીસી ઋષિ બોલ્યા હતા, હે શ્રી હરિ નારાયણ વિષ્ણુ ભગવાન, તમે કંઈક દેવાના હોય તો મને માનહનું તન દઈ દેજો, પણ ક્યારે દેજો? શ્રી પ્રાણનાથજીના જમાનાની અંદર દેજો. એમાં કાણું ખોડું લૂલું લંગડું કેવું પણ શરીર દેજો અને એમના ચરણોમાં બેહવાનો મોકો દેજો. જકરિયા અહ્યા સલેમાન, એ તો એમના ઓલિયાઓએ માંગ્યું. સગાલ દધીસી મોરધ્વજ तीनों ने मांग्या हक वे उस वक्त उठायो सुभान मेहंदी के यारों में. आ बधा प्यारे सुंदर साजी ओलिया लीला ने ऋषि एमने आ वातो चालती थी, एमने आ मांगेलू छे. आपड़ा जीवोए पण मांग्યું હશે. કઈ ઝવેર કઈ જન્મોનું એમાં એ હું નથી કહેતો કે તમે ડોલરની એનથી પણ મહેંગી કરન્સી હોય એ પણ કમાઓ. શાસ્ત્ર શું કે ખબર? શાસ્ત્ર એમ કહે છે કે 1 કરોડ કમાતા 100 કરોડ કમાઓ. કેટલા? 1 કરોડ કમાતા હોય ને ત્યાં કેટલા કમાઓ? 100 કરોડ કમાઓ, પણ હંમેશા પરમાત્માના સ્વરૂપને નજર સામે રાખવું, આ ભૂલવું નહીં. અને આ ભૂલી ગયા તો લાખ પણ રાખશે સાહેબ. બોલો શ્રી. સમજાય છે મારી વાત? તે અહીંયા એ જ વાત છે સાહેબ. ખેતાભાઈ ધ્યાન લાગતું નથી, શરીર છૂટી ગયું. અને એના પછી ત્યાંના પ્યારે સુંદર સાજી જે મુસલમાન ભાઈ હતા એમની બુરી નજરથી ત્યાંના હાકીમની, અને ત્યાં પૂરો વખાર અને મહેરાજ ઠાકુરને મારવા માટેનું ષડયંત્ર ચાલુ
કરી દીધું અને મહેરાજ ઠાકુર ત્યાંથી પ્યારી સુંદર છે પહાડીઓમાં રાતો રોકાય છે અને ત્યાંના જે પહોંચે સુલતાન ઇમામા અને ફરિયાદ લઈને ત્યાંના વડીલ જો રાજા હતા એની પાસે જઈને ફરિયાદ કરે છે પ્યારે સુંદર સાજી પણ કોઈ તેમની ફરિયાદ સાંભળતું ત્યાંના શેખ સલ્લાહ હતા એમની નજર પૂરી થઈ અને એમની વખારની ચાવીઓ અને બધો એના ઉપર કબજો કરી લીધો. ધ્યાનથી સાંભળજો સુંદર સાજી. બોલો શ્રી પ્રાણનાથ, બોલો શ્રી સદગુરુ. આપણે ચારો તરફથી દુખી થઈ જઈએ ત્યારે રાજ્ય મહારાજની શક્તિ કેવી રીતે આપણને મદદ કરે એ અરબનો પ્રસંગ બતાવે છે. હવે ત્યાંના શેખ સલ્લાહ હતા એમને કબજો કરી લીધો. ધ્યાનથી સાંભળો. એના પછી પ્યારે સુંદર સાજી ત્યાંના રાજા હતા ત્યાં હજી અરજીઓ પહોંચવા દેતા. મુસલમાનનું રાજ છે. 2 મહિના ફર્યા. એના પછી જબરાઈલની શક્તિ સદગુરુ મહારાજને મહેરાજ ઠાકુર યાદ કરે છે કે મારી અરજી કોઈ સાંભળતું નથી. ત્યારે જબરાઈલની શક્તિ એક અરબવાસીના રૂપે પ્રગટ થાય છે અને પ્રગટ થઈ અને કહે છે કે મહેરાજ કેમ દુખી છો? તો કે અમારા ભાઈ હતા 25 વર્ષ સુધી વિદેશમાં હતા, એમણે આ બધું ધન રાખ્યું હતું, એ તો શેખ સલાહે કબજો કરી લીધો અને મને મારવા માટેનું ષડયંત્ર રચ્યું હતું. હું તો અહીંયા જંગલમાં ફરું છું, મેં અરજી કરવાનો વિચાર કર્યો, મારી અરજી પણ કોઈ લેતું कोई बात नहीं, चिंता मत कर. जुम्मे की नमाज को जब सुल्तान आएगा नमाज पढ़ने के लिए तब उनका खींच पकड़ के इतना बोल देना कि आज मेरा न्याय नहीं हुआ, इंशाअल्लाह ताला रोज ईद के वक्त, रोज हसर क़यामत के दिन खुदा ताला न्याय के सिंहासन पर बैठेंगे, तब मैं आपका पल्ला झटक करके न्याय लूंगा. मुसलमान भाई आखिरी कयामत का दिन की बात करो तो डर जाते हैं, पहले नहीं डरते हैं, पर खुदा ताला काजी बन करके न्याय के सिंहासन पर बैठेंगे तब मैं न्याय लूंगा. तब जाकर के उन्होंने कहा चिंता मत करो, कल तुम्हारा न्याय होगा. और પછી प्यारे सुंदर साजी એમને લખી દીધું શેખ સલ્લાહ મહેરાજ ઠાકુરને બધો જે સામાન હોય એમને આપી દેજો. ત્યાંથી ચિઠ્ઠી લખે છે સદગુરુ મહારાજ, ત્યાં ખેતાભાઈનું દેહાંત થઈ ગયું અને કોઈકને મોકલો. તો અહીંયા બિહારીજી અને શામલજી દોનો આવે છે, પર દોનો પ્યારે સુંદર સાજી કેવા છે, એક લીમડો ને બીજું કારેલું. નહીં સમજાય? મતલબ એક લીમડો એમે કડવો તો હોય અને કારેલાનો વેલો, અને કારેલાનો વેલો વાડ ઉપર હોય ને કમ કડવો હોય, પણ લીમડા ઉપર ચડે હોય તો વધારે કડવો થાય. તેમ પ્યારે સુંદર સાજી આ બંને મનમાં આવા બાલબાઈની હાથેના ઝુટકા ગોઠવીને આયા. જેટલો સામાન હતો, જેટલા પૈસા હતા હિસાબ કરીને આપી દીધો અને ત્યાં જઈને કહી દીધું કે બધા પૈસા તો મહેરાજ ઠાકુર ખાઈ ગયા છે. બોલો શ્રી. એના પછી સદગુરુ મહારાજને કીધું કે આમના પ્રણામ સ્વીકાર કરવા જેવા નથી. એના પછી પ્યારે સુંદર સાજી મહેરાજ ઠાકુર આવે છે, ત્યાંના રાજાને ચુગલી લગાવે છે. બચેલો સામાન પ્યારે સુંદર સાજી રાજાના રાજમહલમાં જાય છે અને ત્યાં પ્યારે સુંદર સાજી 4-5 વર્ષોની જુદાગી છે. સદગુરુ મહારાજના બિછડેલા છે. પ્રણામ કરવા ગયા તો બાલબાએ કીધું સદગુરુ મહારાજ અગર તમે પ્રણામ સ્વીકાર કર્યા તો મેં તો કુવામાં જિંદા રહુંગા નહીં. હવે સદગુરુ મહારાજ પ્યારે સુંદર સાજી પ્રણામ સ્વીકારતા નથી. બોલો શ્રી પ્રાણનાથ, બોલો શ્રી સદગુરુ. સુંદર સાજી સદગુરુ પ્રણામ સ્વીકારતા નથી. ત્યાંથી પોતાના ભાઈને ત્યાં જતા રહે છે, જેને તલવાર લઈને મારવા ગયા હતા ને એ જ ભાઈ પ્યારે સુંદર સાજી સાંભળ્યા ઠાકોરને ત્યાં 2 વર્ષ સુધી રહેશે. મારે અહીંયા એક વાત મંથનનો વિષય એ છે કે બધા શાસ્ત્રોમાં લખેલું ચોથા દિવસની અંદર પરમાત્માની શક્તિ પ્રગટ થશે. 2 તનોની અંદર બેસશે. પહેલું તન દેવાપીનું, અંદર શ્યામાજીની આત્મા છે. આ વાત પાકી છે સુંદર સાજ, આમાં કોઈ શક ખરો નથી. તો પછી મહેરાજ ઠાકુર નિર્દોષ છે આ વાત સદગુરુ મહારાજને ખબર નહોતી, તો પછી પ્રણામ કેમ સ્વીકાર ના કર્યા? હે? સદગુરુ મહારાજને ખબર હતી છતાં પણ પ્રણામ કેમ નથી સ્વીકાર કરતા? શું એમને ખબર નહોતી? ખબર જ હતી સુંદર સાજ. વાત તમારી સાચી છે, પર
હજી મહારાજ ઠાકુરની અંદર રાજ્ય બેહવાના છે, એ જીવને હજી તપાવવાનો છે, હજી તપાવવાનો છે. એમને ખબર છે કે મહારાજ તમે સાચા છો, પણ તમને તમારા દિલની અંદર પરમાત્માની મહાશક્તિ બેહવાની છે, એટલે હજી વિરહની ભઠ્ઠીમાં એમને જલાવવા પડશે. તો ત્યારે પ્યારે સુંદર સાજી 2 વર્ષ હજી ભાઈને ત્યાં રહ્યા, અને અહીંયા ભાભી તાના મારે છે, ત્યાંથી કલાજીને ત્યાં જઈ અને નોકરી પાછા સ્વીકાર કરે છે, અને ત્યાં નોકરી કરે છે. એવામાં સમય થાય છે 1712 વિક્રમ સંવત 1712 નો સમય થાય, અને સદગુરુ મહારાજ કહે છે કે મહારાજ ઠાકુરને બોલાવો. પર કોઈ કદી બાલબાઈ જાય, કદી બિહારી જાય, કદી બિહારી જાય તો બોલે આમ બાપા બીમાર પડ્યા છે ને દવાઈ મંગાવે છે, તમને યાદ કરે, દવાઈ લાવજો. મહારાજને કોઈ યાદ કરતું નથી. નહીં તો એ શું કહે છે સદગુરુ મહારાજ કે મહારાજને કોઈ બોલાવો, ઇન્દ્રાવતી આ તમને બોલાવો. મેં ધામ દરવાજે પેઠ ના શકું, ઠાડી ઇન્દ્રાવતી કરે રુદન. મહારાજ ઠાકુર અહીંયા બોલાવતા નથી. એ ત્યારનો સાહેબ ચાલતું આવ્યું. અત્યારે પણ ધર્મની સાચી વાતો સમાજ તક પહોંચાવી હોય તો નહીં પહોંચાવે છે. ત્યાં ધામથી કઈક વાતો બતાવવામાં આવે, પણ વચમાં વાળા સુંદર સાત તક સાચી વાતો પહોંચાડતા નથી. એટલે સુંદર સાત મારો ગુમરાહ થાય છે. શું થાય? ગુમરાહ થઈ જાય. જેમ આ બિહારી કરતા કે એમને કીધું સાચી વાતો જઈને ત્યાં બતાડી દેજો, એમને બોલાવો. પછી બાલબાઈ આવે છે કે છે મહારાજ તમને શું થઈ ગયું? સદગુરુ મહારાજ બાર તમને બોલાવે છે, તમે આવતા કેમ નથી? ત્યારે પ્યારે સુંદર સાજી એમને કીધું કે મને તો કોઈએ કીધું જ નહીં. નિયા પોતાનું કામ છોડી કલાજીને સોંપી અને મહારાજ ઠાકુર આવે છે સદગુરુ મહારાજના ચરણોમાં. બોલો શ્રી પ્રાણનાથ. એને પછી સદગુરુ મહારાજ કહે છે કોણ આવ્યું ભાઈ? ઇન્દ્રાવતીની આતમ. હવે પાછા તો નહીં જાઓગે ના ગોવિંદ ભેડાના કામમાં? પ્યારે સુંદર સાજી મહારાજ ઠાકુર કહે છે કે ગોવિંદ ભેડાના કામમાં? કોને ગોવિંદ ભેડો કીધો? રાજના કામને. કે હવે ધર્મના કામમાં તો લાગી જશો ને મહારાજ. સદગુરુને પ્રણામ કરે છે. પર પ્યારે સુંદર સાજ વાત ત્યાં એક જ મારે બતાવી છે. જયકારા લગાવો. હજી પ્યારે સુંદર સાજી કોઈનો ગોળો 40 વોલ્ટનો બળે છે, કોઈનો 0 બળે છે, ગોળો ઠપ ઠપ થાય છે. એટલે આ વાતો જે અમે બતાવવા માંગીએ છીએ એ વાત અંદર જાય નહીં તો કોઈ મતલબ નહીં. જાગજો મારા સુંદર સાથ. 1712 નો સમય આવી ગયો છે. સદગુરુ મહારાજ ત્યાં એક ચોપાઈ કહે છે કે મેં ધામ દરવાજે પેઠ ના શકું, ઠાડી ઇન્દ્રાવતી કરે રુદન. બોલો શ્રી પ્રાણનાથ. તો ત્યાં ધામ દરવાજે સદગુરુ મહારાજ જઈ નથી શકતા. તો એ ધામ દરવાજો કયો? એક ધામ દરવાજો કેટલા ફૂટનો છે? કેટલા હાથનો છે ભાઈ? જે રંગમહલનો જે દરવાજો ખરો ને 2 ભોમનો છે કે નહીં? દેખી લેજો ત્યાં સુંદર સાજી. યા કયા ધામ દરવાજાની વાત કહે છે સદગુરુ મહારાજ કે મેં ધામ દરવાજે પેઠ ના શકું, ઠાડી ઇન્દ્રાવતી કરે. જેટલા પણ સુંદર સાજ શરીર છોડે છે એ ક્યાં જાય? આ જ્યાંથી ખુલાસો થશે. જેટલા પણ સુંદર સાજ શરીર છોડે એ ક્યાં જાય? પરમધામમાં ને? પન્નામાં? ત્યારે જ પન્ના બન્યું જ નહોતું. આ જાણવા જઈએ તમારી વાત સાચી છે, પર જ્યારે ચોથા દિવસે તો પન્ના બન્યું નહોતું. કોઈના પન્નાની પરિક્રમામાં જતા ના શરદ પૂર્ણિમામાં કોઈ જતું જ નહોતું સાહેબ. સુંદર સાજી ચોથા દિવસમાં 1712 ની અંદર પ્યારે સુંદર સાજી સદગુરુ મહારાજ આ શરીર પરિત્યાગ કરવાનો સમય એમનો આવ્યો છે. ત્યારે ઈ કયા ધામમાં જવાની વાત કરે છે? હા, ક્યોંકि અર્શ કયા મોમીના કલુબ. તો હવે ધામ કોનું દિલ બનવાનું છે? ઇન્દ્રાવતીનું દિલ. એને રોતા હુએ એના દિલમાં રાજ્ય બેહવા માંગતા નથી. એટલે એને દિલાસા દેશે બોલાવીને પ્યારે સુંદર સાજી. એટલે પ્યારે સુંદર સાજ ચોથા દિવસની લીલામાં જેટલા પણ સુંદર સાતના શરીર છૂટ્યા એ બધા એમની આત્માઓનો જીવ ક્યાં ગયા? ક્યાં ગયા હતા? ચોથા દિવસની વાત કહું છું. આ જાણવા જેવો પ્રસંગ છે.
સુંદર સાત. ત્યારે ધનિશ્રી દેવચંદ્ર મહારાજનો સમય ચાલતો ને ચોથા દિવસે જેટલા પણ સુંદર સાતના શરીર છૂટ્યા, ચાહે જીવ હો ચાહે આત્મો, એ બધા ક્યાં ગયા? શ્યામાજીના ધામ દિલમાં, રાજ્યના ચરણોમાં, ઈ પરમધામ. એના પછી ઈ પરમધામની સંપૂર્ણ સત્તા શક્તિ ઉઠીને ક્યાં બેહી ગઈ? 1712 ની અંદર ઇન્દ્રાવતીના ધામ દિલમાં. તો પેલાની બધી શક્તિઓ ક્યાં આવી ગઈ? ઇન્દ્રાવતીના ધામ દિલ. એના પછી ત્યાંથી પ્યારે સુંદર સાજી હવે આ કારવો લઈને ચાલે છે અને ત્યાંથી હરિદ્વારમાં 1735 ની અંદર હરિદ્વારમાં પહોંચે છે, 1739 ની અંદર અને 40 ની અંદર પન્નામ પહોંચે છે. તો એ વખતે વચમાં જે સુંદર સાથે શરીર છોડ્યા એ ક્યાં જે ગયા હશે? સીધી વાત, ઇન્દ્રાવતીના ધામ દિલમાં. અને એ જૈન શ્રીજી ક્યાં બેસી જાય છે? પન્નામાં. એટલે પન્નામાં પ્રકાશ થઈ ગયો અને મૂલ્ય વધી ગયું. બોલો શ્રી. સમજ્યા ને સુંદર સાહેબ? આ જ વાત આજે સમજાવવાની હતી. ત્યાંથી 1712 નો સમય થયો એટલે હવે ગાદી ખાલી થઈ. કોની? સદગુરુ મહારાજની, રૂઈની ગાદી. એટલે બાલબાઈ કહે છે કે રાધા વલ્ભાચાર્યનો નિયમ છે કે ભાઈ ગુરુજી જાય તો બેટાને ગાદી મળે. 5 મિનિટની અંદર આ પ્રસંગ પૂરો થઈ જશે સુંદર સાજી. એટલે બાલબાઈ કહે છે કે મહારાજ હવે આપણે એમ કરવું જોઈએ, ગાદી ખાલી થાય તો સુંદર સાદ આવતા નથી કોઈ, તો આપણે ધર્મ કેવી રીતે ચાલશે? તો કોઈને તો બેહાડવા પડશે. એમને વિચાર કર્યો કે આપણે બેહાડીએ કોને? તો કે બિહારીજીને. સુંદર સાથે આને જ કઈ આવડતું નથી ને બેહાડીને શું કામ ભાઈ? કઈ આવડતું નથી એને બેસાડીને શું કરીએ? ત્યાં પ્યારે સુંદર સાજી બાલબાઈ કે ગુરુપુત્ર છે. કોણ છે? ગુરુપુત્ર. બેહાડો. પ્યારે સુંદર સાજી હાવે. તો કે ગુરુપુત્ર છે, ગાદી અભ્યાસિક કરોગે તો કોઈ ખીર પૂરી તો કઈ બનાવવી પડે કે નહીં? ભંડારો કરવો પડે કે નહીં? સુંદર સાજ ગુરુ ગાદીએ કોઈને નોમિનેટ કરે તો કઈ કરવું પડે ને. સુંદર સાજ કે એ વખતે એટલું બધું હતું નહીં મિષ્ટાન. એટલે બધાને કીધું કે પોતપોતાના ઘરમાં ગાય ભેંસ હોય તો દૂધ લેતા આવજો. શું લાવજો? દૂધ. તો એક લોટો દૂધ લાવજો, આપણે ખીર બનાવીશું અને બિહારી મહારાજને ગાદી પર બેહાડીને ધામ ધણીનો જયકારો લગાવીશું. બોલો શ્રી. એટલે બધાને મનમાં વિચાર આવ્યો. એકને વિચાર આવ્યો કે બધા દૂધ લાવવાના છે, હું પાણી લઈ જાઉં તો? હું નહીં લઈ જાઉં તો ચાલી જશે, બધા તો લાવવાના છે. બધાના મનમાં વિચાર આવ્યો, અરે ભાઈ ફળિયાવાળા બધા દૂધ લઈ જવાના છે, મારો એક લોટો પાણી હજે શું બગાડવાનો છે? એટલે પેલું ભગવાનનું તો ઢાંકેલું હતું, બધાને અંદર જઈને દૂધ નાખ્યું. એટલે એક પણ લોટો દૂધનો નહીં, બધું પાણી. એક પણ લોટો દૂધનો નહીં આવ્યો. એનાથી સિદ્ધ થઈ ગયું કે આ જે ગાદી પર બેવાનો છે હાવ પાણી જ છે, અંદર કઈ દૂધનો લેશ પણ છાંટો નથી. આ સિદ્ધ થઈ ગયું. પણ શું કરે પ્યારે સુંદર સાજી? ધર્મને ધકાવવો હોય તો પછી પથરા પણ નવડાવવા પડે. સમજાય? ધર્મને આગળ ધીકાવવો હોય તો ન્યા આય બાય બાય બોલાવને તીના દિયા જવાબ. પ્યારે સુંદર સાજી અને એમને આવીને મહારાજ ઠાકોરને કહે છે કે મહારાજ. અને મહારાજ ઠાકોર પહેલા પ્રણામ કર્યા. શું કર્યું? પ્રણામ. હવે જાહેરી ગાદી કોને મળી? બિહારીજીને. અને બાતુની ગાદી કોને મળી? મહારાજ ઠાકોર. સદગુરુના બે દીકરા, એક નસલી દૂસરો નજરી. એક નજરી અને દૂસરા નસલી. નસલી એને ગાદી મળી અને જે નજરી એને ધર્મની ગાદી મળી. ધર્મની ગાદી અને રૂઈની ગાદી બેમાં અંતર છે સાહેબ. બોલો શ્રી. ધર્મની ગાદી જ્યાં હોય ને ત્યાં જ્ઞાન હોય ને રાજ્યની શક્તિ હોય, બાકી રૂઈની ગાદી હોય ત્યાં ફોર્માલિટી હોય. શું હોય? ફોર્માલિટી. ધર્મને ધકાવી રાખવું. તો ન્યા પ્યારે સુંદર સાજી બાલબાઈ આવી અને મહારાજ ઠાકોરને કહે છે, બધા સુંદર સાથે ત્યાં ઠાની લીધું કે ભંડારો કરવો અને સિદ્ધ થઈ ગયું કે આ નકરું પાણી જ છે. પર બિહારી મહારાજને ગમે એમ ગાદી ઉપર બેહાડી દીધા, જયકારો લગાવી દીધો, ધામ ધણીની જય હો. બિહારી મહારાજ બેહી ગયા એટલે નિયમ લગાવી દીધો, કોઈ પણ સુંદર સાથ ખબરદાર, પરમધામ આવું હોય 2 ટાઈમ ચર્ચા સાંભળવી. મરી ગયા લે, શાસન બદલાઈ ગયું. 2 ટાઈમ સત્સંગ સાંભળવો જ પડશે. અગર નહીં આયા પરમધામ થી નકલી ધામધની જે આપણને ડરાવે સમજી જવાનું કઈ છે જ નહીં, નકલી જ છે.
દેખો સુંદર સાધજી ફરમાન જારી થયા બિહારી મહારાજના, અને એક ગરીબ સુંદર સાધ કેવો હતા, ગરીબ. એમને કીધું ખબરે મારે ખેતરમાં કામ કરવા જવું પડે, હાજે હું સત્સંગમાં આવીશ. પણ પ્યારે સુંદર સાધજી માનતા નથી, અને એને પછી સુંદર સાથમાંથી એમને કાઢી મૂકે છે. બધા સુંદર સાથને કીધું કે આમને કહેવામાં આવ્યો કે આમને કોઈ ભોજન આપે નહીં, કોઈ ભોજન નહીં આપે. તો એ વખતે ફૂલબાઈ મહેરાજ ઠાકરની પહેલી પત્ની, શું નામ, ફૂલબાઈ સુંદર. હવે ફૂલબાઈ હબસાની અંદરથી બહાર જશે, એના પછી નામ કન્વર્ટ થશે. પણ મોટા રૂપસે આપણે પ્રસંગમાં તેજકુંવરી લઈ લઈએ, પણ જ્યારે પહેલી પત્ની એમ નામ આવે ત્યારે સમજી લેવાનું. શું નામ છે, ફૂલબાઈ. ફૂલબાઈએ કીધું કે અષ્ટાદશ પુરાણેશુ વ્યાસસ્ય દ્વિવચનમ, 18 પુરાણનો સાર તો બે જ વચન છે, ભૂખ્યાને ભોજન ને પ્યાસાને પાણી. આ તો માનવ ધર્મ કહેવાય. ભગત હોય તો પેલું આ દિલમાં આવવું જોઈએ, અને આ ન દઈએ તો આપણે નગણા કહેવાય, આપણે માનવ ના કહેવાય. એમને કહેજો ભોજન ને પાણી તો દેવું પડે. વિચાર કર્યો એમને કે ભલે ધર્મમાંથી મને કાઢી મૂકે, હું તો ભોજન મારા સુંદર સાથને ખવડાવીશ. અને ભોજન આપ્યું જ્યારે સુંદર સાજી, ત્યારે મહેરાજ ઠાકોર હાજે આયા અને કીધું કે તમને ધામધણી જોઈએ કે ધર્મ જોઈએ કે ધર્મ પત્ની જોઈએ, ધર્મ અને ધામધણી જોઈએ કે ધર્મ પત્ની જોઈએ. ત્યારે પ્યારે સુંદર સાજી મહેરાજ ઠાકોર કહેવા લાગ્યા કે મને તો ધર્મ ને ધામધણી જોઈએ. તો કે હવે તમારે ઘરે જવાનું નથી. અને ત્યાં પ્યારે સુંદર સાજી ફૂલબાઈ પછી વિરહમાં શરીર છોડી દે છે. અને આટલું જ કહે છે કે મહેરાજ ઠાકોરને કહેજો મારી અંતિમ ઈચ્છા છે કે મારે રાખ ઉપર બંને પગ કીધે. બસ આ સંકલ્પ, આને શું કહેવાય, સંકલ્પ. ધ્યાનમાં બ્રહ્મ સાક્ષાત્કારમાં પણ આવું જ હોય. ધ્યાનમાં બેહતા પહેલા જે સંકલ્પ કરવામાં આવે, પછી સમાધિઓ લાગે, પછી એ પ્રગટ થાય. અને ત્યાં પણ આ જ છે, એમને શરીર છોડતા પહેલા વૈરાગ્યપૂર્ણ સંકલ્પ કર્યો, એટલે પુનઃ બીજી વાર જઈને એ મળી ગયા. ત્યાંથી પ્યારે સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ. વિચાર કરે કે આપણે આ સદગુરુ છે, બિહારી મહારાજ છે, સત્સંગ કરે, સ્વરૂપનું વર્ણન કરે, પછી સુંદર સાધને મનમાં ગમતું નથી, તો મહેરાજ ઠાકુર અલગ લઈ જાય ને સદગુરુની વાતો કરે, ચર્ચાની અર્ચા કરે, સુંદર સાધને ચિતવન કરાવે. સુંદર સાધ માનતો નથી. પછી અહીંયા ભંડારો સદગુરુ મહારાજના નામનો અડધા સુંદર સાથ આવે, અડધા આવતા નથી, અને ભંડારો કરવાનું નક્કી કરે છે. પછી મહેરાજ ઠાકુરે વિચાર કર્યો કે સુંદર સાથ એટલો બધો એમની પાસે અર્થ મની નથી, પૈસા નથી, એટલે મારે નોકરી કરવી પડે. પછી પાછું કલાજીને ત્યાં જઈને નોકરી માંગી અને વિચાર કર્યો ગોળ, ખાંડ, ઘી જે પણ હોય એ મેં નોકરી કરીશ, સામાન કઠ્ઠો કરી અને મારા સદગુરુનો ભંડારો કરી અને એના નામે સુંદર સાધને જ્ઞાન પરોસી. બોલો શ્રી. આવો સંકલ્પ કરે છે. અને કાનજીભાઈને કહે છે કે મારા નોકરીના જેટલા પૈસા હોય મારા ધર્મમાં લાગવા જોઈએ, મારા સુંદર સાથની સેવામાં લાગવા જોઈએ, અને સામાન બધો તમે કઠ્ઠા કરજો અને ભંડારો થઈ જાય ત્યારે મને કહેજો. હવે પ્યારે સુંદર સાજી કાનજીભાઈ કઠ્ઠો કરે છે, અને કાલે ભંડારો થાય કે નહીં એ ચર્ચા સંભાળવા મળશે કાલે. હવે મનમાં છે ભંડારો કરવાની ઈચ્છા. પ્યારે બિહારીજીના વસ્ત્ર આભૂષણ, નાગજીભાઈના હથિયાર, પગથી માથા સુધીનો શણગાર, આ બધું લાવવાનો વિચાર કરે છે. ત્યાં કે સુંદર સાથ આના બહાને ધર્મમાં જોડાઈ રહે. આવા પવિત્ર વિચારો પ્યારે સુંદર સાથજી રાજ્યને અરજી કરી અને નોકરી સ્વીકાર કરે છે. હવે કાલે દેખીશું કે ભંડારો થતો કે નથી, એ ચર્ચા સાંભળવા મળશે કાલે. બોલો શ્રી પ્રાણનાથ. બોલો શ્રી સદગુરુ. આપણે ચોપાઈ દોરાઈશું. चर्चा की चर्चा करे, चर्चा की
चर्चा करे। एकांत एक ठोर एकांत एक ठोर धाम धनी साथ बिना धाम धनी साथ बिना ना दिखावे और ना दिखावे और। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम।